ને રાજામાંથી રંક બનતા એક વ્યક્તિ જોતો હોય અને એ રંકમાં પણ એ રાજા જોઈ બાપ જ હોય, એની સિવાય કોઈ ન હોય. મેં નજરે જોયેલી ઘટના કહું છું. એક છોકરો આવે છે, આમ ચાવીનો ઘા કરે, દિવાલની યારે માથા પછાડવા મળે. પપ્પા પૂરું થઈ ગયું આપણું, 3 દુકાન આપણી બળીને પૂરી થઈ ગઈ, કરોડપતિ હતા, રોડપતિ થઈ ગયા. લિટરલી મેં આંખે જોયેલી વાત કરું છું. અને એ પપ્પા, એ મારવાડી પપ્પા એના છોકરાના ખંભા ઉપર હાથ મૂકીને કે તારો બાપ ખાલી સાયકલ લઈને આવ્યો હતો બેટા. કે મમ્મી સાથે સાંજે 8 વાગે વાત થઈ જાય છે, રાત્રે દીકરી પીજી ઉપર આખી રાત હોતી જ નથી. વિચાર તો કરો, આપણે અત્યારે આ રાજકોટ સિટી છે ને, તમે પીજીમાં જજો, અત્યારે નાઇકીના શૂઝ પહેર્યા હશે અને બહુ પાવરફુલ જીન્સ પહેર્યું હશે. એમનો બાપ 10 વીઘા કોકનું ભાગવું આવતો હશે. 17 વર્ષની દીકરી શેર કરે છે, મારું મારા મમ્મીનું એક વ્યક્તિ હારે અફેર છે. ઓહો, 1500 લોકોની વચ્ચે. તમારા 10 લાખ લોકો ભલે સાંભળે, રિયાલિટી બોલી રહ્યો છું. 1500 લોકોની વચ્ચે દીકરી શેર કરે. 2 દીકરી અને મમ્મી એક જ વ્યક્તિ સાથે. આ માહોલ છે દોસ્ત. દુનિયા બહુ દુઃખી છે યાર. પ્રેમ અને આકર્ષણ. 20 વર્ષે પ્રેમ ન થાય, 17 વર્ષે પ્રેમ ન થાય, મારા બધા ડાયલોગ હોય ને મને ચિપકાવે પાછા. છોકરી મને કહે છે કે સર તમારી રીલ મેં જોયેલી અને તમે કીધેલું 17 વર્ષે પ્રેમ ન થાય, એ મને અત્યારે ફીલ થઈ રહ્યું છે. મારી ઉંમર 17 વર્ષની છે, મારું 12મું ફિનિશ થયું છે અને મેં હમણાં જ એબોર્શન કરાવ્યું છે. ઓહો, મારી વાઈફ હલી ગઈ. ઓહો, આપણે દુનિયા નથી બતાવું. મારા બોલવાથી ખાલી એક છોકરીનું જીવન બચી ગયું ને, હું તમને શેર કરું છું સાહેબ શું થાય. અને સર મેં અત્યારે 18 ઊંઘની ગોળીઓ પી લીધી છે. વડોદરાની આ છોકરી છે. હા, હું સમાજ બોલું તો તકલીફ પડે, હું સમાજ નથી. મારી પાસે નામ છે, ડિટેલ છે, બધું છે. 18 ઊંઘની ગોળી પી લીધી છે અને મારા હાથની અંદર અત્યારે 22 ગોળીઓ છે. સર હું આ પીવા જઈ રહી છું અને મેં તમને છેલ્લો કોલ કર્યો છે, સાંભળજો ખાલી. વાત કરતા કરતા કલેક્ટર સાહેબના ખંભા પર હાથ મૂકીને વાત કરી અને એ પોતાનું જે શેરિંગ આપે છે કે આ દુનિયા તો લોકો મને કલેક્ટર તરીકે ઓળખે છે ને, પણ કલેક્ટર હું બન્યો કેમ એની જર્ની મારા બાપ સિવાય કોઈ નથી ખબર. અને મેં કોઈ દી એનો આભાર નથી માન્યો. અને પોતે લિટરલી રડતા પપ્પાને ફોન કરે છે. કોઈ પરિવાર ખૂબ સુખી છે તો કોઈ એક વ્યક્તિ ખૂબ સહન કરી રહ્યું છે. અને કોઈ એક પેઢી જલસો ઠોકી રહી છે ને, જલસો, તો કોઈ એક પેઢીએ બહુ મહેનત કરી છે. આજે કોઈ એક પેઢી કારમાં જલસોથી ફરે છે ને, તો એક પેઢી એની પાછળ ઘસાઈ ગઈ છે. આ બધા જ માતા પિતાને કહું છું કે તમારા 15 વર્ષથી લઈને 25 વર્ષના દીકરા દીકરીઓને એવી રીતે સાચવજો કે એના જીવનમાં કદાચ એવો પ્રશ્ન આવે ને કે એને 5 વાર મરવાનો વિચાર આવે તો પણ એકવાર તમને વાતી કરવા જોઈએ. દીકરીના પપ્પાની કન્ડિશન શું છે એ દીકરી જોવે નહીં અને પપ્પાને કે પપ્પા એન્ટ્રી કરવી છે. એન્ટ્રી, હા, જો તો ખરો યાર, પ્રી વેડિંગ. પપ્પાની એન્ટ્રી કરવાના ચક્કરમાં બાપાની એક્ઝિટ વિખાઈ જાય છે. મિત્રો, આજે એવા એક વ્યક્તિ વિશેષ સાથે મુલાકાત કરવી છે કે જે તૂટેલા સંબંધોને બચાવવાનું કામ કરે છે, જે સંબંધોમાં જે ઘા લાગ્યા છે, એના ઉજરડા છે, એની ઉપર એક મીઠો મલમ બની અને એની ઉપર પાથરે છે. સંબંધો માટે એ ઉદ્દીપકનું કામ, મતલબ ઉત્પ્રેરકનું, કેટાલિસ્ટ જેને કેમેસ્ટ્રીની અંદર કહીએ, એનું કામ કરે છે કે ક્યાંક એ સંબંધો સ્લો થઈ ગયા છે, ક્યાંક અટકી ગયા છે, તો એ ઉત્પ્રેરક બની અને એ વસ્તુને ઝડપી કરાવડાવે છે. જનરલી આપણે હેપી એન્ડિંગની વાત કરતા હોઈએ છીએ, પણ સંબંધોમાં હેપી સ્ટાર્ટિંગ કઈ રીતે થાય એના માટે એક કામ કરે છે. તો વધુ વાત ન કરતા સીધા જ એમને મળીએ, એમની સાથે દિલ ખોલીને બસ સમજતા જ વાતો કરવી છે. આપણી સાથે છે મનીષભાઈ વઘાસિયા. સ્વાગત છે મનીષભાઈ. ખૂબ ખૂબ આભાર જયરાજભાઈ. હું આપનો આભાર પ્રગટ કરીશ કે આપના માધ્યમથી આજે આપણે વાતો કરી રહ્યા છીએ અને આ વાતોને જીવનમાં સચ રીતે મળવાનો મોકો આપણને મળવાનો છે. મનીષભાઈ, બસ સમજતા જ વાતો કરવી છે અને કાર્યક્રમનું નામ બસ સમજતા જ મુલાકાત છે. સૌથી પહેલાં પૂછીશ કે અત્યારે જીવનમાં શું ચાલી રહ્યું છે અને તમને એવો ટર્નિંગ પોઈન્ટ શું લાગે છે જીવનનો, કેમ ફીલ થતું હોય કે ધક્કો વસૂલ છે? અત્યારે જીવનમાં જલસો ચાલે છે ભાઈ. અત્યારે ચૈત્ર નવરાત્રિ ચાલે છે અને માની આરાધના, ઉપાસના, ભક્તિના દિવસો છે. આપણે એમાં જે થઈ શકે એટલું આપણે સરસ રીતે એના ઉપર કામ કરી રહ્યા છીએ અને મને તો રોજે રોજ મજા જ આવે છે. કેમ કે મેં મારા શોખને, મને ગમતી વસ્તુને જ મારું પ્રોફેશન બનાવ્યું છે. એને લઈને જ્યાં જઈએ છીએ ત્યાં પ્રેમ મળે છે, આનંદ મળે છે, કોઈના જીવનમાં ઇનપુટ્સ આપ્યા, કોઈના જીવનમાં સારા બદલાવ આપ્યા, એવી ખુશી મળે છે અને એ ખુશીનો ડોઝ બહુ આનંદવાળો હોય છે, બહુ મજા કરાવનારો હોય છે. એટલે ત્યારે એવું લાગે છે કે ધક્કો વસૂલ છે. અરે હું તો દરેક જગ્યાએ બોલું છું. માનો કે આજે હું તમારે ત્યાં કોઈ સેશનમાં ત્યાં આવું છું, રાજકોટમાં આવું છું, તો હું એક મોમેન્ટ તો એમાંથી ગોતું જ છું કે તમે તો પ્રોગ્રામ કર્યો, તમારે જરૂર હતી એ પ્રોગ્રામ હતો, સેમિનાર કર્યો, તમે કોઈ પેરેન્ટિંગ સેશન કર્યો, કોઈ ટીચર્સની ટ્રેનિંગ કરી, વિદ્યાર્થી વાલીના સ્નેહ વચ્ચે સંબંધો બનાવવા માટેનું કામ કર્યું, બેંકના કર્મચારીઓ કે તમારા કર્મચારીઓનું કામ કર્યું, એન્યુઅલ ફંક્શન કર્યું, એ તો તમે કર્યું ને. તો હું શું કરું છું ત્યાં આવીને? હું આવીને એક મોમેન્ટ ચોક્કસ શોધું છું કે જે મોમેન્ટમાં મને એવું થાય
કે મારું અહીં આવું સફળ છે. અને હું એ આયોજકને જે તે સમયે જ્યારે મને એ મોમેન્ટ ક્લિક થાય ને ત્યારે હું કહું છું જયરાજભાઈ કે મારો અહીં આવવાનો ધક્કો ફળી ગયો. અને પછી એક સેન્ટેન્સ હોય છે જે મને આ મોમેન્ટમાં દેખાણું, જેમ કે હું કહું છું કે મારો અહીં આવવાનો ધક્કો ફળી ગયો, એક દીકરાને આટલા વર્ષ પછી એનો બાપ પાછો મળી ગયો. હું કહું છું કે મારો અહીં આવવાનો ધક્કો ફળી ગયો, એક કર્મચારીઓને કંપનીના રૂપમાં ભગવાન મળી ગયા. જે જગ્યાએ હું જાઉં છું હું એ મોમેન્ટને સર્ચ કરું છું. મારા 3 કલાકના સેમિનારની અંદર હું કઈ જાદુગર નથી. આઈ એમ નોટ મેજિશિયન કે હું ચપટી વગાડીને દુનિયા બદલી દઉં. હું કઈ માતાજીનો ભૂવો નથી, આંખ બંધ કરું મને અંતર ધ્યાન થઈ જાય, મને ખબર પડી જાય કોના જીવનમાં શું પ્રશ્નો ચાલે છે. હું તમારો ફ્લો ક્રિએટ કરું છું, માહોલ ક્રિએટ કરું છું, અને એ માહોલની અંદર હું એ મોમેન્ટને શોધું છું કે જેનાથી મને સેટિસ્ફેક્શન મળે કે યસ, આ 2 કલાક મારા બોલવાથી લોકોના જીવનમાં બદલાવ થઈ રહ્યું છે. બોલવું અને બકવું બહુ જાજો ફરક ન હોય વક્તા વક્તામાં, પણ આપણા બોલવાથી લોકોના જીવનમાં બદલાવ આવે ને એ દુનિયાની સૌથી ગ્રેટનેસ હોય. અને લોકોને ફરક પડે કે ના પડે, મને બોલવાથી લોકોના જીવનમાં ફરક પડે એનાથી મને બહુ ફરક પડે. અને મારા માટે બહુ સ્પેસિફિક મોમેન્ટ હોય, બહુ સ્પેશિયલ મોમેન્ટ હોય, મજાની મોમેન્ટ હોય. અને હું શોધ્યું છું 2 કલાકની અંદર. આજે બી આપણે પોડકાસ્ટ કરીએ છીએ ને તો મને આમાંથી પણ એ મોમેન્ટ મળશે. અને જો મને મોમેન્ટ મળે નહીં તો મારો એ ધક્કો કામનો જ ના હોય. હું શોધું, એ મારા માટે પછી છે ને રસનો વિષય બને, સંશોધનનો વિષય બને, એનાલિસિસનો વિષય બને કે શું ચૂકી ગયા આપણે. અને રોજ મોજ જ કરવાની છે ને, જીવન તો મોજ માટે જ છે. આજનો દિવસ એવો એ કાલ ક્યારે નથી આવવાનો. ભગવાન રામે કીધું ને કલ સે અચ્છા આજ, રાત સે અચ્છા કલ. આપણે એ જ પ્રયત્ન કરીએ કે મારા કાલના સેશન કરતા આજનો કેવી રીતે વધારે સારો જાય. પછી માતા પિતાના સંબંધો ઉપર હોય તોય ભલે, વંદન હોય તોય ભલે, હસબન્ડ વાઈફના રિલેશન ઉપર હોય તોય ભલે, પેરેન્ટિંગ હોય તોય ભલે, શિક્ષકો ટ્રેનિંગ હોય તોય ભલે, કર્મચારીઓ ટ્રેનિંગ હોય તોય ભલે, કોઈ કંપનીના એમ્પ્લોયની વાત હોય તોય ભલે, કઈ પણ પ્રોગ્રામ હોય, હું મારી સ્પેશિયલ મોમેન્ટ શોધું છું. જે મને પેમેન્ટ મળે છે ને એ તો મારું મહેનતાણું છે. એનાથી તો મારા શરીરના, મારા આજુબાજુના આર્થિક લેવલના પ્રશ્નો સોલ્વ થાય, પણ મારી મનની શાંતિ માટે તો મારે એક મોમેન્ટ શોધવી જ પડે ને. અને એ મનની શાંતિની મોમેન્ટ આપણને એમાંથી મળે તો બીજો પ્રોગ્રામ કરવાની ઈચ્છા થાય. થાક ના લાગે આપણને થાક કેમ લાગે ખબર છે રાજભાઈ? જે વસ્તુ કરતા કરતા આપણને કંટાળો આવવા મળે એનો આપણને થાક લાગે. હકીકતની અંદર શરીરના થાક કરતા મનનો થાક બહુ મોટો હોય. અને મનનો થાક તમારે જો ઓછો કરવો હોય તો મનને એ ખોરાક આપવો પડે જેની જરૂર છે. રોટલી શાક અને દાળ ભાત છે ને એ શરીરનો ખોરાક છે. પ્રેમ, પ્રેરણા અને પ્રોત્સાહન છે ને એ મનનો ખોરાક છે. પ્રેમ મળે આપણને, આપણાથી લોકો પ્રોત્સાહિત થાય, અને આપણા જીવનથી અને એમના જીવનથી આપણે પ્રેરિત થઈએ. ટચ મુ એન્ડ ઇન્સ્પાયર આ દુનિયાનો સૌથી મોટો ખોરાક છે. તો મારો હંમેશા માટે એફર્ટ્સ એવો હોય કે હું 2 કલાકનો પ્રોગ્રામ હોય તોય ભલે, અને મોટી કંપનીઓમાં આખા દિવસના વર્કશોપ હોય તોય ભલે, એને હું એવી રીતે જ ડિઝાઇન કરું કે જેમાં લોકો ટચ થાય, મૂવ થાય અને ઇન્સ્પાયર થાય. એક્સેપ્ટ છે ને ઇમ્પ્રુવમેન્ટ છે, ઇન્સ્પાયર થાય ને સુધાર કરવા માટે. એટલે સુધારો તો આપોઆપ ચાલુ થાય, એની કોઈ પ્રોસેસ હોતી જ નથી. હું સુધારું સુધરે એવું કઈ હોતું નથી. પહેલા સુધરવું છે ને તો હું સુધારવા માટે તૈયાર છું. એટલી પ્રયત્ન કરે છે. આ દુનિયામાં કોઈ વ્યક્તિ કોઈના કહેવાથી, કોઈના બદલવાથી, કોઈના કરવાથી કોઈ ઇન્સ્પાયર કરે સુધરી જાય એવું ન બને. પણ આ દુનિયામાં દરેક વ્યક્તિ સુધરે જો સુધરવું હોય તો. આ 2 વસ્તુ બહુ સમજવા જેવી છે. સુધરવા માટેની પ્રોસેસમાં લોકો ઇન્વોલ્વ થવા જોઈએ, સુધારવા માટે નહીં. તમે કીધું કે એક શિક્ષકથી લોક શિક્ષક સુધીની તમારી જે સફર છે એનું ટ્રાન્સફોર્મેશન છે. એક ઇન્સ્પિરેશનલ સ્પીકર, એક ટ્રાન્સફોર્મેશન લોકોના જીવનમાં લાવવાનો તમારો જે યજ્ઞ છે, તો એ જર્ની કઈ રીતે થઈ? શિક્ષકથી લોક શિક્ષક વાળું ટ્રાન્સફોર્મેશન તમારું. હું જ્યારે ક્લાસમાં ભણાવતો ને 12મું ભણીને 12મું ભણાવ્યું. મતલબ આપણી સ્થિતિ એવી હતી કે આપણે ભણાવતા જ ભણવું પડે એમ હતું. આપણને મજા એમાં આવતી હતી, કેમ કે બહુ સારા વ્યક્તિઓ સાથેના સંઘની લીધે મને એવું શીખવા મળ્યું હતું કે આપણે જ્યારે એટલા કેપેબલ વ્યક્તિ બનીએ કે આપણા પાછળ કોઈ ભાઈ શબ્દ લગાડે, એટલે કે ભાઈ નાના હોય તેમ થોડા મોટા બની તેમ ભાઈ કે ને 13 વર્ષના 15-17 વર્ષના, પછી આપણે આપણી જવાબદારી જાતે લેવી જોઈએ. એટલે 12 સાયન્સ મેં પૂરું કર્યું અને પછી મેં 12 સાયન્સ ભણાવવાનું ચાલુ કર્યું. તો ક્લાસની અંદર મને એવું ફીલ થતું કે બાળકને કેમેસ્ટ્રી ભણાવતા પણ જો જીવનની સાથે એને કંઈક એવું ભાતું પીરસવામાં આવે, 100 માર્કની જ કેમેસ્ટ્રીની એક્ઝામ આવે છે ને, પણ જીવનની એક્ઝામ એના કરતાં મોટી આવે છે, તો એને કેમ લડી શકાય? તો શિક્ષકથી લોક શિક્ષકની યાત્રા, તમે મને લોક શિક્ષક કીધો, મને ગમે, પણ મને શિક્ષક રહેવામાં હજી વધારે મજા છે. કેમ કે લોક શિક્ષકને તો લોકોની ધારણા પ્રમાણે શીખવવું પડે, જ્યારે શિક્ષકને પોતાની મનોધારણા પ્રમાણે શીખવવાનું હોય. હું શીખવવાનું કામ જ કરું છું. જે મોટા મોટા વ્યક્તિઓ કહી ગયા છે એમને ફરીવાર વાગોળું છું અને એમને યાદ કરાવું છું. કાંઈ નવું કહેતો નથી ભાઈબંધ, લોકો ભૂલી ગયા છે ખાલી યાદ કરાવું છું.
કે તમે ભૂલી ગયા છો. આ જરીક યાદ કરો કે આપણી સંસ્કૃતિ છે, આપણી પરંપરા છે. હું કોઈ સ્પાર્કલ કરતો નથી, બરાબર. હું સેલ્સની ટ્રેનિંગમાં પણ સેલ્ફની ટ્રેનિંગ કરાવું છું. લોકોને જોઈતી હોય સેલ્સની ટ્રેનિંગ, પણ હું કરાવું સેલ્ફની. પણ સેલ્ફ ડેવલપ થાય એટલે સેલ્સ આપોઆપ ડેવલપ થાય. કેમ કે સેલ્સ અને સેલ્ફ બંને ઇન્ટરકનેક્ટ છે. જો ફીલ કરતે હોય ફીલ્ડ में आता है. બહુ સાચું. તો વાતો કરતા કરતા મને એવું દેખાડું લોકો સાથે મળતા 10 વર્ષની મારી શૈક્ષણિક જર્નીની અંદર કે હું ક્લાસરૂમ પૂરતો સીમિત રહીશ તો માત્ર ક્લાસ માટે જઈશ, પણ હું ક્લાસરૂમ પૂરતો સીમિત નહીં રહેતા. મારે આ આખા વર્લ્ડમાં જવું છે, મારી વાતોને મૂકવી છે. અને પછી મેં ધીમે ધીમે વાતોને મૂકવાની શરૂઆત કરી. મને લોકોએ મોટિવેશનલ સ્પીકર તરીકે સ્વીકાર્યો, એન્કર તરીકે સ્વીકાર્યો, પણ મને સાચી મજા ત્યારે આવે કે જ્યારે મારા બોલવાથી લોકોના જીવનમાં બદલાવ આવે. દેટ ઇઝ ટ્રાન્સફોર્મેશન. ટ્રાન્સફોર્મેશન બહુ જરૂરી છે. ચેન્જ ઇઝ ઓલવેઝ ચેલેન્જિંગ, પણ ચેન્જની ઉપર છે એ બદલાવ કે જે આપણે પોતે જાતે સ્વીકારીને કરીએ. ચેન્જ ક્યારે છે ને પરાણે થાય, પણ ટ્રાન્સફોર્મેશન છે ને જાતથી થાય, સ્વયં પ્રેરિત થાય, સ્વયં શોધથી થાય. અને સ્વયંની સેવાથી મોટી સેવા દુનિયામાં કોઈ હોતી જ નથી. સ્વયંના શોધનથી મોટું કોઈ દુનિયામાં કામ નથી. સેલ્ફ ડિસ્કવરીથી મોટો દુનિયામાં કોઈ પ્રોજેક્ટ છે જ નહીં. આપણે એના પર કામ કરવા માટેના પ્રયોગો શરૂ કર્યા અને બહુ મજા આવે છે આ કામ કરવામાં. અને આ કામને મેં પ્રોફેશન બનાવ્યું ને ત્યાર પછી તો મને આ કામ કરવાની ઈચ્છામાં અને એની અનુકંપામાં વધારે બદલાવ મળે છે. બિલીવ નહીં કરો દોસ્ત, કોઈ પણ જગ્યાએ મારો પ્રોગ્રામ હોય, કોઈ પણ જગ્યાએ, માનો કે આજે મારો રાજકોટમાં હેમુગઢ હોલમાં પ્રોગ્રામ છે, આજ સાંજે એક સરસ શાળાએ પ્રોગ્રામનું આયોજન કર્યું છે અને પ્રોગ્રામ છે પેરેન્ટિંગ ઉપર. તો આજે મારા સોશિયલ મીડિયા ટીમે મને લગભગ 10 લેટર બતાવ્યા છે કે જેમાં મેસેજીસ હશે લખેલા. એ લોકો સાંભળવા નથી આવ્યા, એ લોકો સોલ્યુશન્સ લેવા આવ્યા છે. ઓહો. અને એમાં પ્રશ્નો બહુ સિમ્પલ પ્રશ્નો હોય. મારા પેરેન્ટિંગની જે સેશન હોય તો એમાં મમ્મીના પ્રશ્નો બહુ કોમન હોય કે અમે તો સમજીએ છીએ, અમારા હસબન્ડ બી સમજે છે, પણ અમારા સાસુ સસરા છે ને એ નથી સમજતા. હવે આ વિષય ઉપર વાત કરવી થોડી એટલા માટે ડિફિકલ્ટ છે કે આ આખી એક માન્યતાનો વિષય છે. જ્યારે વિદ્યાર્થીઓના પ્રોબ્લેમ હોય ત્યારે એમને લગતા એ પ્રશ્નો મૂકે કે તમે કહો છો કે 20 વર્ષે પ્રેમ ન થાય, 17 વર્ષે પ્રેમ ન થાય. મારા બધા ડાયલોગ હોય ને મને ચિપકાવે પાછા અને મને કહે કે આ ન થાય તો હવે અમારે આ થયું છે એ શું છે એમ. તો હું દર વખતે એવો પ્રયત્ન કરું કે પ્રોગ્રામ તો થાય, પણ પ્રોગ્રામની સાથે જે વ્યક્તિ ખરેખર સમાધાન લેવા આવ્યો છે ને એ શંકા લઈને ન જાય, સમાધાન લઈને જાય. એટલે દર વખતે મારા પ્રોગ્રામોની અંદર આવા ક્વેશ્ચન્સ હું લઉં અને જે ક્વેશ્ચન્સના આપણે એમને જવાબ દઈએ, પણ કેવી રીતે દઈએ? એ વ્યક્તિનું નામ લીધા વગર દઈએ, એ વ્યક્તિને ઉભો કર્યા વગર દઈએ. કેમ કે જો એનામાં હિંમત હોત તો બિચારો લડી ગયો હોત. આજે એને મારી જરૂર છે એટલે મને માધ્યમથી પૂછે છે ને. આજ સુધીમાં આપણે કોઈ વ્યક્તિનો સ્ક્રીનશોટ મૂક્યો નથી, કોઈ વ્યક્તિની કમેન્ટને ક્યારે હાઇલાઇટ કરીને મૂક્યું નથી કે આ ભાઈના આ પ્રશ્નને આપણે સોલ્વ કર્યો, કોઈ વ્યક્તિના રિવ્યુને ક્યારે હાઇલાઇટ કર્યો નથી. અમારી પાસે 50 લાખ કરતાં વધારે ટેસ્ટિમોનિયલ છે કે જે લોકોએ પોતાના જીવનમાં બદલાવ લીધા હોય. માના પ્રેમના હોય, પિતાના પ્રેમના હોય. મારા પપ્પાએ મને આવું કરીને આપ્યું, મારું જીવન બદલી ગયું, મારા અને મારા પપ્પા વચ્ચે રિલેશનમાં આટલા બધા બદલાવ આવ્યા. અમારી પાસે સારા વ્યક્તિઓના ટેસ્ટિમોનિયલ છે. અમે ક્યારેય પોસ્ટ કરતા નથી કેમ કે એ બંનેની પર્સનલ મોમેન્ટ છે. એ પપ્પા અને દીકરાના સંબંધની મોમેન્ટ છે, એને ક્યારેય શેર ના કરવી જોઈએ. તમે શેર કરીને એની પર્સનલ સ્પેસને ડિસ્ટર્બ કરી રહ્યા છો. શું કામ શેર ના કરવી જોઈએ? એક બાપને ફીલ થયું કે 60 વર્ષે મારી આ ભૂલ થઈ છે, તો એ ભૂલ થનારા બાપને એની પર્સનલ ભૂલને તમે લોકોને કેમ શેર કરી રહ્યા છો? ત્યારે ના કરવી જોઈએ. બહુ સાચી. એથિક્સની બહારની વસ્તુ છે. ટ્રેનિંગ એવું કહે છે કે તમે વ્યક્તિને ટ્રાન્સફોર્મ કરો, તમારાથી કાંઈ નથી થતું યાર. કોઈ વ્યક્તિ કોઈ વ્યક્તિને બદલી જ ના શકે. આ દુનિયામાં કોઈ એવો સ્પીકર નથી, કોઈ એવો જાદુગર નથી, કોઈ એવો મોટો માણસ નથી કે ચપટી વગાડી કોઈની દુનિયાને બદલે. વી આર ઓનલી મીડિયેટર. આપણે માત્ર માધ્યમ બનાવીને આપીએ છીએ જેમાં લોકો પોતાના જીવનને બદલે છે. આપણે યશનો ટોપલો લેવો જ ના જોઈએ કે મેં બદલા. તું શું કરી શકે યાર? તારી તાકાત હોય 6 ફૂટના માણસની ખોપડીની તાકાત હું કે માણસને બદલી શકે. એને બદલવું તું એટલે બદલો. એને ભૂલ દેખાડી કે સાસુઓના સંબંધમાં લોચો પડ્યો છે, આવું જીવન ના જીવાય. એટલે સાસુએ વહુને કીધું કે બેટા હવે તું મારી દીકરી, હવે તું મારી વહુ નહીં. અને હું જશ લઉં કે મેં એને બદલ્યું ના, મેં એને માધ્યમ બનાવ્યું કે જો માં સમજ કે કન્યાદાન થયા પછી આ દીકરી તારતી આવી છે ને, તો હવે આ દીકરી તારી દીકરી છે, તું સમજ. બાપને મેં સમજાવ્યું કે તું તારા દીકરાને માફ કરી દે. ના, મેં માધ્યમ બનાવ્યું કે પપ્પા ખરેખર ઘણી ફિલોસોફી એવી હોય કે જે ફિલોસોફી બાપને એક્સેપ્ટ કરવી હોય. દીકરાને મેં સમજાવ્યું કે દુનિયામાં ના, મેં ખાલી માધ્યમ બનાવીને આપ્યું કે આ દુનિયામાં બાપથી મોટું કોઈ નથી. હમણાં મેં એક વાત કરતા એક કલેક્ટર સાહેબના ખંભા પર હાથ મૂકીને વાત કરી અને એ પોતાનું જે શેરિંગ આપે છે કે આ દુનિયા તો લોકો મને કલેક્ટર તરીકે ઓળખે છે ને, પણ કલેક્ટર હું બન્યો કેમ એની જર્ની મારા બાપ સિવાય કોઈ નથી ખબર. અને મેં કોઈ દી એનો આભાર નથી માન્યો અને પોતે લિટરલી રડતા પપ્પાને ફોન કરે છે. અને એ સમયે એના પપ્પા એવું કહે છે, બહુ સમજવા જેવો મુદ્દો છે સાહેબ, સાંભળે. એ સમયે એના પપ્પા એવું કહે છે કે બેટા તું મોઢેથી બોલને થોડું મને સંભળાય તારો આભાર, પણ આજ તું બોલશો ને
તો મને ઈ દેખાઈ રહ્યું છે કે તારા બોલવાથી મારા જીવનમાં બદલાવ આવે છે, મને આજ ઉર્જા મળે છે. વિચાર તો કરો, બાપ રાહ જોઈ રહ્યો હોય કે છોકરો ખાલી થેન્ક યુ કે એમ કે એને ફોર્માલિટીની જરૂર નથી, એને બીજા આર્થિક સુખની બીજી કઈ જરૂર. ખંભા ઉપર નહીં હોય ને દોસ્ત તો માથા ઉપર હશે, માથા ઉપર નહીં હોય ને તો તમારી પીઠ પર થપથપાવતો હશે, પીઠ પર નહીં હોય તો તમારા ગાલ પર હશે, એ ગાલ પર નહીં હોય ને તો ચેક કરજો તમે જેના પડછાયામાં ઊભા છો ને છાંયો બાપનો હશે, કેમ કે એનાથી મોટી ઉર્જા દુનિયામાં કોઈ આપી જ ન શકે. હવે તમે એ મોમેન્ટ્સને પણ શેર કરો, નથિંગ, ક્યારે ના કરવી જોઈએ. મારો પ્રોગ્રામ છે વંદન, એમાં સાસુ વહુના સંબંધો, જેઠાણી દરાણીના સંબંધો, 30-30 વર્ષ જૂના કાકા બાપાના સંબંધો, જે સેડાના અટવાઈ ગયા સંબંધો હોય ને એ બંધનમાં સોલ્વ થાય છે. અને એ લોકો કેસ પાછો ખેંચે છે, ફોજદારી કરાવેલા કેસો પાછા, છતાં બી અમે કોઈ દિનનું રેકોર્ડિંગ વાયરલ કર્યું નથી. એનું રીઝન છે સાહેબ, એ વ્યક્તિ જ્યારે હોલ્ટમાં બોલ્યો હોય ત્યારે એવી રીતના બોલ્યો હોય કે આજ પછી આ કેસ પાછું ખેંચે બીજો અને હવે બદલો, બીજોથી ત્રીજો થયો અને વાયરલ કર્યું તો એ માણસની ઇજ્જત શું રહે? આપણે કોઈને નીચા બતાવવા માટે આ પ્રોગ્રામ નથી કરી રહ્યા, આપણે વ્યક્તિને દુનિયાની સામે ઉપર લઈ જવા માટે આપણે પ્રોગ્રામ નથી કરી રહ્યા. આપણે આ પ્રોગ્રામ એટલા માટે કરી રહ્યા છીએ કે વ્યક્તિ પોતાની જાતથી ઉપર આવે, ખુલે, ખીલે, આગળ વધે, પોતાની સેલ્ફને એક્સપ્રેસ કરે અને પોતાના સંબંધોને જીવતા શીખે. માન શીખવાડવાનું હોય તું માં કેમ બનાય, ક્યારે ના શીખવાડવાનું હોય. હમણાં આજે જ કહીશ પેરેન્ટિંગમાં કે હું તમને શું શીખવાડું કે માનું માતૃત્વ શું, પિતાનું પિતૃત્વ શું, પણ હું તમને અરીસો બતાવવા આવ્યો છું. થોડાક ફાસ્ટ યુગમાં આપણે બધું ભૂલી ગયા છીએ, હે ને. જીવંતાબાઈ છે, જીજાબાઈ છે. જીવંતાબાઈએ મહારાણા પ્રતાપને જન્મ આપ્યો, જીજાબાઈએ શિવાજીને જન્મ આપ્યો, પણ આજની જીઓબાઈ છે, જીઓબાઈ હે ને, 12 વાગે નેટ આવે, રાતે 12 વાગ્યા સુધી પૂરું કરી દે, એને જીઓબાઈ કહેવાય. અચ્છા, આ જીઓબાઈ કેવી કે એને એના બચ્ચાની કદર ના હોય, એની નેટની કદર હોય. એટલે હમણાં હું આમાં જ્યારે મૂકશો ને આ પોડકાસ્ટ, એટલે નીચે કમેન્ટ્સ બધી મમ્મીઓની આવશે, બધી જવાબદારી મમ્મીઓની, જરાય નથી કહેતો બધી જવાબદારી મમ્મીઓની, પણ ઇન્સ્પિરેશનની જવાબદારી પપ્પાની, લવની જવાબદારી મમ્મીની. માં બોલે ને એટલે પ્રેમની ફ્રીક્વન્સી આવે, અને બાપ બોલે એટલે ઇન્સ્પિરેશનની ફ્રીક્વન્સી આવે. તમારે માપી લેવાની છૂટ સાહેબ. બાપ શબ્દ બોલે એટલે ઉર્જા જ. હમણાં શિવશક્તિમાં અમારે કેટલી મોટી આગ લાગી સુરતમાં, યસ, મેં નજરે જોયેલી ઘટના કહું છું. છોકરો આવે છે, એમ ચાવીનો ઘા કરે, દિવાલની યાર માથા પછાડવા મળે. પપ્પા પૂરું થઈ ગયું આપણું, 3 દુકાન આપણી બળીને પૂરી થઈ ગઈ, કરોડપતિ હતા, રોડપતિ થઈ ગયા. લિટરલી મેં આંખે જોયેલી વાત કરું છું. અને એ પપ્પા, એ મારવાડી પપ્પા એના છોકરાના ખંભા ઉપર હાથ મૂકીને કે તારો બાપ ખાલી સાયકલ લઈને આવ્યો હતો બેટા, ખાલી સાયકલ લઈને આવ્યો, જીતી ગયો ભલા માણસ. અરે આજુબાજુના 70-80 કરતા વધારે બધા વેપારીઓ બેઠા હતા ને, એ વેપારીઓ ઊભા થઈ ગયા. અને એ પપ્પાના દીકરાના કન્વર્સેશનને સાંભળીને એ લોકો ઇન્સ્પાયર થયા અને બધાએ પોતાના ફાધરને ફોન કર્યો, જેટલા હાજર હતા એને મળવા ગયા. અને એ મોમેન્ટ મેં દેખી. હવે ત્યાં હું સેમિનાર કરવા હતો ગયો, પણ એ મોમેન્ટની અંદર હું ઊભો રહ્યો અને મેં લોકોને કીધું કે આ સાચી મોમેન્ટ છે જીવનની. કેમ કે તમને રાજામાંથી રંક બનતા એક વ્યક્તિ જોતો હોય અને એ રંકમાં પણ એ રાજા જોઈ બાપ જ હોય, એની સિવાય કોઈ ન હોય. કેમ કે એને તમારી પ્રોસેસ જોઈ હોય ને, લોકોએ તમારી પ્રસિદ્ધિ જોઈ હોય, તમારી પ્રોસેસને જોવા વાળો એક જ વ્યક્તિ હોય, તમારો બાપ જ હોય. એટલે આ બધી વસ્તુઓ પર કામ કરવાની ખૂબ જરૂર છે. મનીષભાઈ, તમે ખૂબ બહુ બધા વિષયો જે લેવા છે એની ચર્ચા કરી ઓલરેડી. એવું શું છે મનીષભાઈ, જ્યારે બોલવા સ્ટેજ ઉપર આવે કે લોકોની વચ્ચે આવે, લોકો દિલ ખોલીને પોતાની વાત જાહેરમાં શેર કરતા અચકાતા નથી? એવા કેટલાય બાપ દીકરા છે કે જે દીકરાએ બાપનો સ્પર્શ સમજણા થયા પછી કર્યો જ નથી, એ ભેટીને રડતા હોય. એવું શું? દરેક પ્રોગ્રામોની અંદર, એ પછી કોઈ પણ લેવલનો મારો પ્રોગ્રામ હોય, મારી એક 2 મિનિટની મોમેન્ટ છે જ હોય જ છે કે વ્યક્તિ ખુલે. ઓકે, તમારા સવાલનો હું 3 લેવલથી આન્સર આપીશ, બરાબર? આ અનસ્ક્રિપ્ટેડ આપણો પોડકાસ્ટ છે, એટલે હું અનસ્ક્રિપ્ટેડ આન્સર આપીશ. તમે મને પૂછી રહ્યા છો કે એવું શું થાય છે કે વ્યક્તિ ખુલે છે, તો સૌથી પહેલા તો એ વ્યક્તિને મારા પર ટ્રસ્ટ આવે છે કે આ એ વ્યક્તિ છે કે આના પર ભરોસો કરવા જેવો છે. હું 1.5 કલાકમાં વાતો નથી કહેતો, વાસ્તવિકતાઓ કહું છું. એટલે વ્યક્તિ ખુલે છે અને એને ખબર છે કે આની પાસે બોલેલું છે ને આ કોઈ દિવસ કોઈને બતાવશે નહીં, પણ અમારા સંબંધોને બતાવશે અને અમારા સંબંધોને પોષશે. બીજું, એને જગ્યા મળે છે ખુલવા માટેની. સાહેબ, આ દુનિયામાં બધાને ખુલવું છે, પણ ખુલવા માટેની જગ્યા કોણ આપે છે? એ જગ્યા હું બનાવી દઉં છું કે જેમાં એ વ્યક્તિ ખુલે છે. અને ત્રીજું, અમે એમના આ ઇમોશન્સને, આ ખુલેલી વસ્તુઓનો કોઈ જગ્યાએ સોશિયલ બેનિફિટ્સ લેતા નથી, એટલે એ વ્યક્તિઓ ખુલે છે, એ ખુલીને ખીલે છે. અને બધા કરતાં વિશેષ જો તમારે સમજવું હોય ને પ્રોગ્રામની અંદર, તો હું પહેલાં એવો જ માહોલ ક્રિએટ કરવાનો પ્રયત્ન કરું છું કે હું કંઈ છું જ નહીં. તમારી અંદર તાકાત છે, તમે બેઠા છો. વંદન પ્રોગ્રામ હોય ને સાહેબ, વંદનની અંદર પગ ધોવાની શરૂઆત થાય. અચ્છા. એટલે પપ્પાનો પગ
દીકરો બહુ સરસ ધોવે, પણ દીકરાની વહુ હોય ને આમ ખાલી આર્ટિફિશિયલ ટચ કરતી હોય. અચ્છા. તમારી પત્ની હશે ને, તમે જ્યારે એમ કહેશો ને કે ભાઈ બા બીમાર પડ્યા છે ને આપણે જવું છે, તો પહેલાં તો એને લાગશે કે બા કોના એમ, જયરાજના બા ને એમ. એ ફીલ કરાવવું પડે. જ્યાં સુધી તમારા વાઈફને એવું ન થાય ને કે જયરાજ મારી મમ્મીને પોતાની મમ્મી સમજે છે, ત્યાં સુધી એ તમારા મમ્મીને કોઈ મમ્મી સમજે જ નહીં. વંદના પ્રોસેસ છે. આપણે એને એ સમજાવીએ છીએ કે તમે જો આજે સમજશો નહીં તો આ ફેરફાર થશે નહીં. અને પતિને એ સમજાવવાની પ્રોસેસ કરીએ છીએ કે બંને બાજુ સરખું મત મૂકો, અને પછી ઘર સ્વર્ગ બને છે. ઘરને સ્વર્ગ બનાવવા માટે એક સાઈડથી કામ ના થાય ને. 22 વર્ષ દીકરી બીજાના ઘરે રહીને આવી હોય, તમારા ઘરે આવે અને તમે એમ કહો કે અમારા નિયમો અમારા કાયદાઓ તમારે પાળવાના, પાળે, પણ એની મનની સ્થિતિ તમે ચેક કરો. જેમ તમારા ઘરે તમારા પપ્પાને તકલીફ પડે અને એ છોકરી 4 કલાક 5 કલાક ઊંઘીએ અને 5 કલાક ઊંઘીને પણ ઓછી ઊંઘ કરીને પણ તમારા પપ્પાની દવાખાનામાં ઊભી રહી જાય, તો જ્યારે એના પપ્પાનું દવાખાનું આવે ત્યારે આપણે 5 કલાક ઊંઘવું બી ન જોઈએ અને ઊભું રહેવું જોઈએ. આ થાય ને તો પરસ્પર ભાવના ક્રિએટ થાય, એનાથી પ્રોબ્લેમના સોલ્યુશન્સ થાય. મારી બધી જ બનાવેલી સ્ક્રિપ્ટ અને બધા જ બનાવેલા મોડ્યુલ્સ, વંદન હોય, પરિવારોત્સવ હોય, એમાં હું બંને તરફ બોલું છું. માત્ર સ્ત્રીની ભૂલ નહીં, માત્ર પુરુષની ભૂલ નહીં, એટલે લોકો ખુલે છે. હું માત્ર પુરુષની ભૂલ નથી બોલતો એટલે એ લોકો ખુલતા નથી, એવું નહીં. બધે હું બેલેન્સ રાખીને કામ કરું છું અને અરીસો બતાવો છો તમે, અને વાસ્તવિકતા બતાવું છું, અને એ સુધારવાના મોકા માટેની ક્લેરિટી બતાવું છું. હું જરાય એવું નથી કહેતો કે મને બધી ખબર પડે છે. હું એમ કહું છું તમારી ખબર ને હું ખબર પાડવા આવ્યો છું. તમે કયો બધું સાચું જ છે, ચાલો તમે અત્યારે જીવા એ બધું સાચું, કરવું શું છે બધી જ તમને ખબર છે ને. યુ નો અબાઉટ ઓલ, તમને બધી જ ઇન્ફોર્મેશન છે, બધી જ નોલેજ છે, બધી જ માહિતી છે, પણ તમારા જીવનનો બદલાવ તો આવતો નથી ભાઈ બંધ. બધું જાણતો છો, તમે કરતા કેમ નથી? ઇન્સ્પાયર કરું છું કરવા માટે. અને ઇન્સ્પિરેશન એવું હોય છે જે ફોર્સફુલી નથી હોતું, એટલે લોકો કનેક્ટ કરે છે. કેવું થાય આમ 5-7 લોકો આમ વિડીયો જોવે કે મનીષભાઈ બધાને હક કરાવ્યું કે બધાને ભેગા કરાવ્યા, એટલે આ તો ટ્રેન્ડિંગ મોલ છે, એટલે પછી બીજા કોઈક શરૂ કરી દે. આપણે ટાઇટલ આપ્યું પરિવારોત્સવ, એટલે પછી બીજા બધા ટાઇટલો આપી દે પરિવારોત્સવ. પણ એની વેલ્યુ તો પકડો, એ શું છે? એમાં નીચે 3 શબ્દો લખ્યા છે: સ્નેહ, સમજણ અને સહકારની અનુભૂતિ. હવે 3 વર્ડને પણ પરિવાર કેમ બને? એટલે આપણે તો વંદન કરીએ છીએ કેમ કે બધે તો મનીષભાઈ પોગી નથી શકવાનું. મનીષ કેટલા પોગશે? એક દિવસમાં 2 જગ્યાએ પોગશે, ચાલો, અને ઘરનું પ્લાન લેશે તો 3 જગ્યાએ પહોંચશે. આવડી મોટી દુનિયા છે, પહોંચો, બધા જ કરો, પણ એને કેવી રીતે કરો? સામેવાળા વ્યક્તિની લાગણીઓનો દુરુપયોગ કર્યા વગર કરો. એને સોશિયલ મીડિયા ઉપર પબ્લિશ ન કરો. કરો તો બી કેવી રીતે કરો કે એની પર્સનલ મોમેન્ટ શેર ન થવી જોઈએ, એમના શબ્દોના શેર થવા જોઈએ, એમની લાગણીઓના શેર થવી જોઈએ, એમને કરેલો બદલાવના શેર થવો જોઈએ. કેમ કે એ માણસ ઝીરો થઈ જાય ને યાર. એક છોકરી પોતાની ભૂલ સ્વીકારતી હોય, 18 વર્ષની દીકરી હોય, પોતાની ભૂલ સ્વીકારતી હોય કે મમ્મી મારાથી આ ભૂલ થઈ ગઈ છે, હું એ રેકોર્ડ કરું, અને પછી એ ભૂલ હું માર્કેટમાં મૂકું, તો હજી એના મેરેજ બાકી છે યાર. એ સમયે બેઠેલી 50 વ્યક્તિનું માઇન્ડ સ્તરે હતું કે એને સ્વીકારી શકે. સામાન્ય માણસ ના સ્વીકારી શકે એ ભૂલને. તમે સમજો સાહેબ, કારણ કે એ લોકો તો ખાલી એટલી 30 સેકન્ડની કે 1 મિનિટની ક્લિપ જોઈ રહ્યા છે. જેની ગેરહાજરીમાં હું પ્રોગ્રામ કરું, પેરેન્ટિંગનો પ્રોગ્રામ કોઈ બાળકની હાજરીમાં ન થાય, સમજો તમે મારી વાતને. અને પેરેન્ટિંગના પ્રોગ્રામની અંદર એક બાપ રડતો રડતો એવું બોલે છે કે બધું જ મારા દીકરાને આપ્યું પણ સમય નો આપ્યો મેં. હવે એ મોમેન્ટ એના દીકરાને મળે કે મારા પપ્પાએ મને સમય નથી આપ્યો. 2 રીતે થાય, પોઝિટિવ લો તો બહુ સારું થાય, નેગેટિવ લો તો છોકરાને જસ રહી જાય, એને છે ને એને ખત રહી જાય કે આ મારા પપ્પાએ શું કર્યું મારી સાથે. એટલે બહુ બધું હોય છે યાર. પણ લોકો તો શું છે, હવે ટ્રેન્ડિંગ અત્યારે સોશિયલ મીડિયા છે. પ્રેમ અને આકર્ષણ, હા, લવ એન્ડ એટ્રેક્શન બહુ મોટો મુદ્દો છે. આને સમજવું છે મનીષભાઈ. શું સમજવું છે કહો એટલે સમજાવીએ. પ્રેમ અને આકર્ષણ, તમારી એક રીલ બહુ વાયરલ થઈ છે જેની અંદર તમે જે ટીનેજર્સ છે, હું એમાં છે ને ઉંમર બોલું છું, મારી ભૂલ છે. બીજી ભૂલ એ છે કે હું એક પ્રોગ્રામમાં હતો સ્પેસિફિક, જે એમાં નીટ અને જે રીતે શ્રોતાઓ અલગ હતા, એ ઉંમરના લોકો એને અલગ રીતે જોવે, એને જનરલાઇઝ કરી. આજે હું તમારા માધ્યમથી કહું કે એકચ્યુઅલી હું શું કહેવા માંગતો હતો. યસ, એ જ સમજવું. હું એને એકચ્યુઅલી એવું કહેવા માંગતો હતો કે જ્યારે સુધી તમારું કરિયર સેટ ન થાય ત્યાં સુધી પ્રેમ ન થાય. હવે આને આપણે છે ને સાયકોલોજીમાં સમજીએ. સાયકોલોજી એવું કહે છે પ્રેમ છે ને ક્યારે સેક્સ નથી, એટ્રેક્શન છે ને એ સેક્સ છે. ભૂખ છે ને ભૂખ માણસની, એ પ્રેમ ક્યારે હોય જ ના શકે. એ સંતોષ હોય ત્યાં પ્રેમ હોય, શાંતિ હોય ત્યાં પ્રેમ હોય, ઇન્ડિપેન્ડન્સી સ્વતંત્રતા હોય ત્યાં પ્રેમ હોય. આ બધાનું વિરુદ્ધ એટ્રેક્શન છે. હવે કોઈ એમ છોકરું એમ કહે કે સાહેબ એવું ના હોય, મને તો 20 વર્ષે સાચો પ્રેમ થયો, ચાલ માની લીધું. પણ પ્રેમની બહુ ક્લિયર ડેફિનેશન છે. પ્રેમ થયો અને પ્રેમ છે એ ખબર ક્યારે પડે? તમારી પ્રગતિ થાય તો પ્રેમ કહેવાય. તમે ભણો છો,
તો તમારા 95% આવતા હતા, 96 છે તો પ્રેમ કહેવાય. તમે નીટની તૈયારી કરો છો, તમારા 720 માંથી 612 માર્ક્સ આવતા, 615 થયા તો પ્રેમ કહેવાય. તમે બિઝનેસમાં છો, તમારો 10% ગ્રોથ થયો તો પ્રેમ કહેવાય. હવે આમાં પાછો લોકો સવાલ કરે, એવું થોડું હોય આ બધા મરી ગયા પ્રેમ કરી કરી. ના ભાઈ, જે મરી ગયા એ બધી વાત અલગ હતી, આજના સમયની વાત અલગ છે. તમને ગ્રોથ કરાવે ને એ જ પ્રેમ. આ કોઈ ડીલ નથી, પણ આ ડિલિવરી છે. આ વાતને સમજજો. તમે પ્રેમમાં છો તો તમારી પ્રગતિને વિચારનારો વ્યક્તિ તમારી સાથે છે. એ તમારા પ્રગતિને વિચારનારો વ્યક્તિ છે. તમારી ચિંતા કરે છે, તમારા ડેવલપમેન્ટમાં એને ઇન્ટરેસ્ટ છે, તમારી રિસ્પેક્ટ કરે છે, તમારી ઓલવેઝ તમને એ રીતે જોવે છે કે આને આગળ કેમ વધારી શકાય. એવો વ્યક્તિ તમને મળે તો એને પ્રેમ કર્યો કહેવાય. હવે તમને ડિપ્રેસ કરવામાં જ કામ કરે તો પ્રેમ કર્યો ના કહેવાય. થોડું અઘરું છે. ભણવાનું સાઈડમાં રહી જાય, બિઝનેસ સાઈડમાં આપણે રહી યુથ જાય. ઉપર જ વાત કરીએ, આપણે બહાર નથી જવું. બરાબર, ઇન્ટરિયર જે પછીના રિલેશનમાં જવું જ નથી. આપણે એજ પકડીએ 26 સુધીની. મેજોરિટી 26 સુધીમાં લોકો ભણતા હોય. તો મારું બહુ ક્લિયર વસ્તુ છે, તમારી પાસે પૈસા નથી અને તમારી પાસે પૈસા છે. હવે પ્રેમની વ્યાખ્યા જોજો કેવી હશે. પૈસા નથી તો પ્રેમ નથી. અને તમારા ખીચામાં ખાલી 10,000 રૂપિયા આવશે કોલેજમાં તો પ્રેમ આપોઆપ આવશે. 60 લોકોનો ક્લાસ છે અને એકદમ આમ બિચારો બ્લેક દેખાનો છોકરો છે ને એકદમ લાઉડ પર્સનાલિટી છે, કાંઈ બહુ છે નહીં એનું ખાસ, એના ચપ્પલ પહેરે છે તો એને પ્રેમ નહીં થાય. અને જો તમે સ્પોર્ટ બાઇક લેના હો તો પ્રેમ થઈ જશે. તો આ સ્પોર્ટ બાઇકનો પ્રેમ છે કે આ ક્વેશ્ચન માર્ક છે. હે ને? તમે એકદમ બ્યુટીફુલ દેખાતી ગર્લ છે, આ મસ્ત હે ને, કે જે છોકરી હિરોઈન જેવી છે, એ હિરોઈન જેવી છોકરીને 100 લોકોને પ્રેમ થશે. પણ બિચારી એક એમ સિમ્પલ છે અને એકદમ બરાબર દેખાતી નથી એવી છે અને ચંપુ વાળ વળે છે, તો એને પ્રેમ થવાની શક્યતાઓ ઘટી જશે. તો આ પ્રેમ છે? એટ્રેક્શન છે દોસ્ત. સૌથી પહેલા કરિયર સેટ કરો. કરિયર સેટ થશે ને અને પછી જે મળશે એ બધું ઓકે જ મળશે. હું જરાય એવું નથી કહેતો કે પ્રેમ સાચો ના હોય, પ્રેમ સાચો જ હોય, પણ કરવા માટેની દાનત એ સાચી હોવી જોઈએ. તમે સમજો તો ખરા. હવે આ માધ્યમથી મારે તમને કયા એંગલથી લઈ જવા. 12 દિવસ થયા અને મારો સોશિયલ મીડિયા ટીમનો એક છોકરો બતાવે છે કે સારા બેનને તમારે યારે વાત કરવી છે. વડોદરાની દીકરી છે, નામ નહીં લઉં. દીકરીએ મને મેસેજ કર્યો છે કે મને એવું લાગે છે કે છેલ્લી આશા તમારે યારે વાત કરવાની છે. કીધું લાવ ભાઈ વાત કરીએ. વાત હું ને મારી પત્ની બંને સાથે બેસીને કરી રહ્યા છે. કેમ કે હું કાર ચલાવતો હતો અને મેં સીધી કાર ઉપર જ એમને ઓડિયો સ્ટાર્ટ કર્યો અને હું અને મારી પત્ની છે, મારું 3 વર્ષનું બચ્ચું છે. એણે વાત શરૂ કરીને એટલે મારું 3 વર્ષનું બચ્ચું એ વાત સાંભળી શકે એવી સ્થિતિમાં ના હોઈ શકે. એટલે મેં એમને કીધું કે હું તમને પછીથી કોલ કરું છું. જેવું મારું દીકરો સૂઈ ગયો એટલે મેં ફરી વાર કોલ કર્યો. અમે હોલિડેમાં હતા, વેકેશનમાં હતા. આ વાત એટલા માટે કરવી જરૂરી છે કે પ્રેમ શું હોય. એ છોકરી મને કહે છે કે સર તમારી રીલ મેં જોયેલી અને તમે કીધેલું 17 વર્ષે પ્રેમ ન થાય એ મને અત્યારે ફીલ થઈ રહ્યું છે. મારી ઉંમર 17 વર્ષની છે, મારું 12મું ફિનિશ થયું છે અને મેં હમણાં જ એબોર્શન કરાવ્યું છે. ઓહો, મારી વાઈફ હલી ગઈ. આપણે દુનિયા નથી બતાવું. મારા બોલવાથી ખાલી એક છોકરીનું જીવન બચી ગયું ને, હું તમને શેર કરું છું સાહેબ શું થાય. અને સર મેં અત્યારે 18 ઊંઘની ગોળીઓ પી લીધી છે. વડોદરાની આ છોકરી છે. હા, હું સમાજ બોલું તો તકલીફ પડે એટલું સમાજ નથી. મારી પાસે નામ છે, ડિટેલ છે, બધું છે. 18 ઊંઘની ગોળી પી લીધી છે અને મારા હાથની અંદર અત્યારે 22 ગોળીઓ છે. સર હું આ પીવા જઈ રહી છું અને મેં તમને છેલ્લો કોલ આ કર્યો છે, સાંભળજો ખાલી. એને કીધું બેટા સૌથી પહેલા એ કર કે એ બધું તું ડિસ્ટ્રોય કરી દેજે હાથમાં છે અને સૌથી પહેલા પપ્પા અને મમ્મીને વાત કર. બોલે કયા મોઢે કરું? કયા મોઢે કરું? મેં કીધું જે મોઢે તું છો એ જ મોઢે કર. નહીં સ્વીકારે મને. તું વાત તો કર, તું ટ્રાય તો કર. તમે કહેશો? મેં કીધું ક્યારેય નહીં કહું. આજે તે મને કોલ કર્યો છે ને અને અમારી બહુ ક્લેરિટી હોય, અમે કોઈ અમારા પર્સનલ કોલથી ક્યારે વાત કરતા જ નથી. અમારી પાસે એક બીજો નંબર છે કે જેની અંદર બધું જ રેકોર્ડ થાય, કેમ કે આ તો બહુ સેન્સિટિવ મેટર થઈ જાય. આ પ્રકારે કેટલા કોલ્સ ને બધી વસ્તુ કૃપા છે માતાજીની કે બધા પોલીસ વાળા આપણને જાણે છે, એનો પરિચય છે આપણી સાથે. એ લોકો બહુ સારા માણસો છે કે સમજદારા માણસો છે. મેં મને કીધું બેટા 12 કલાક વિચાર અને આ 12 કલાકમાં તું સ્પેશિયલ મોમેન્ટ લખવાની ચાલુ કર, તારા પપ્પા મમ્મીની તારી, અને પછી એને છે ને મસ્ત રીતે તું વાંચ અને પછી તને લાગે કે મરી જાઉં છું, તું મરી જજે. મારી વાઈફ મને એવું કહે છે કે તમે 12 કલાક એને આપ્યા છે, 2 મિનિટ પણ ન અપાય. મેં કીધું ના, ફોન કરી શકી છે ને એટલે એ જીવશે, તો આ કરી શકશે. નેક્સ્ટ ડે સવારે 8 વાગે કોલ આવે છે અને છોકરી મને કહે છે કે સર આભાર, મેં મારા નવા જીવનની શરૂઆત કરી છે. મારા ફાધર મધરે મને એવું કીધું છે કે બેટા ભૂલી જા બધું હતું એ, બાપ તારી સાથે ઊભો છે. આ
5 કરોડ લોકોએ 50 કરોડ લોકોએ રીલ જોઈનથી મને ફરક ના પડ્યો, પણ એને એવો વિચાર આવ્યો મને ફરક પડ્યો. સમજો, હજુ કહું છું, એ સમયે હું અવેલેબલ હતો કેમ કે હું વેકેશનમાં હતો અને મારાથી ફોન ઉપર વાત થઈ. બેઠેલા બધા જ માતા પિતાને કહું છું કે તમારા 15 વર્ષથી લઈને 25 વર્ષના દીકરા દીકરીઓને એવી રીતે સાચવજો કે એના જીવનમાં કદાચ એવો પ્રશ્ન આવે ને કે એને 5 વાર મરવાનો વિચાર આવે તો પણ એકવાર તમને વાતી કરવા જોઈએ, કેમ કે બધે જ મનીષ અવેલેબલ નહીં હોય. મારી વાતને સમજજો. આવા દર અઠવાડિયામાં 15-20 પ્રોગ્રામોની અંદર આવા લાઈવ કિસ્સાઓ અમને પ્રોગ્રામ પતાવ્યા પછી મળે છે. અને અમે કોઈ દિવસે ડિક્લેર કરતા નથી કેમ કે એ વ્યક્તિએ કેટલા ટ્રસ્ટથી મને કોલ કર્યો હશે. આજે એનો નંબર પણ અમારી જોડે નથી, વડોદરાવાળી બેનનો. આજે અમારા પાસે વડોદરાવાળા બેનનો નંબર પણ નથી. એનો નંબર અમે સેવ પણ કર્યો નથી. શું કામ? કેમ કે મારે ડિપેન્ડન્સી ક્રિએટ નથી કરવી. હવે લાઈફમાં પ્રોબ્લેમ થાય તો હું જેનું સોલ્યુશન બનવું ક્યારેય નહીં. અત્યારે છે ને કાઉન્સિલિંગની દુકાનો ચાલે છે. સોરી હા, જેમને બિઝનેસ હશે માફ કરજો. એ કાઉન્સલર શું કરે, એમને બતાવે બેટા આ કરાય, પછી આ કરાય, અને પછી એક સ્કીમ હોય, એ સ્કીમમાં એને કહી દે કે આ કરાય એમ. તો કાઉન્સલિંગનો મિનિંગ એમ થાય કે તમે આ જ કરો, એમ ક્યારેય ન થાય. સાયકોલોજી વાંચજો. કાઉન્સલિંગનો મિનિંગ એવો થાય તમે રસ્તા બતાવો, તમે રસ્તો આપો નહીં, ચૂઝ ઈ કરશે. હા, તો ચૂઝ ઈ કરે કાઉન્સેલિંગ કહેવાય ને. અત્યારે ચૂઝિંગ ફિક્સ છે કે જેમાં 12%, 15%, 20% મળતું હોય એડમિશન અપાવો. ઓહો, દુકાનો ચાલે છે અત્યારે. સોરી હા, આવું બોલવું ના જોઈએ પણ આ કેવું બહુ જરૂરી છે. તો કાઉન્સેલિંગનો મિનિંગ એવો થાય કે તમે રસ્તો બતાવો, નહીં કે રસ્તો ચૂઝ કરીને આપો. કેમ? કેમ કે તમે રસ્તો ચૂઝ કરીને આપશો તમારા પર ડિપેન્ડ થઈ જશે ને. આજે તમારી પાસે 12માં એડમિશન માટે આવ્યા છે, કાલ તમારી પાસે કોલેજ એડમિશન માટે આવશે, પછી લગ્ન કોની યારે કરવા તમને જ પૂછશે. ડિપેન્ડ નથી કરવાનું ક્યારેય નહીં. ડિપેન્ડ કોઈને ના કરો, એને ઇન્ડિપેન્ડ કરે. દેખો ખરેખર ટ્રાન્સફોર્મેશન શું છે, વ્યક્તિને ખોલો ને ખીલાવો. બધા પાસે છે. એ દીકરી હું તમને કહું આજ પછી જીવનમાં જ્યાં જશે ત્યાં લડશે, કોઈ દી હારશે નહીં. કેમ કે એને ખબર પડી ગઈ કે હાર્યા પછી જીત આવે છે. લડીને હું હાથે જીતી છું. આ તો કેટલા એક્ઝામ્પલો છે સાહેબ. ઘણા એક્ઝામ્પલ્સની તમે વાત કરી, પણ મનીષભાઈ 4500થી વધારે તમારા પ્રવચનો થયા હશે, જે ઓન રેકોર્ડ જોઈ શકાય છે તમારી પ્રોફાઇલ ઉપર ને. તો એવો કોઈ પ્રસંગ કે જેને તમે યાદ કરો અને તમે અંદરથી હલી જાઓ, એ પ્રસંગ હંમેશા આવા રોજ પ્રસંગ તમારી આસપાસ રોજ બને, પણ કોઈ એવી ઘટના કે જે શેર કરી શકો અમારી સાથે કે જે તમને હંમેશા એ તમને આમ ફિલ્મની જેમ આમ આખી તમને બધા જ ના એક એવા પ્રસંગ કહું જેના લઈને બધા જ વ્યક્તિઓ કનેક્ટ થઈ શકે. હસબન્ડ વાઈફના રિલેશન ઉપર બાડમેર વાળો પ્રોગ્રામ ચાલતો હતો. રેકોર્ડ થયેલું છે પણ કંઈ વાંધો નહીં, આપણે જો શક્ય હોય તો એને બહુ વધારે પેલું નહીં મૂકીએ. બાડમેર મારો પ્રોગ્રામ ચાલતો હતો, એક દૂજે કે લીએ. બાડમેર આપણો બેઝ કેમ્પ છે. આર્મીના લોકો માટે વર્ષમાં હું 4 પ્રોગ્રામ કરું છું, જેમાં હસબન્ડ વાઈફના સંબંધો ઉપર કામ થાય. એક બેન આવે છે, નવી સાડી પોતે પહેરી છે, સાડીમાંથી ટુકડો ફાડે છે અને મારા હાથ ઉપર બાંધે છે. મારે ભાઈ નથી પણ આ ટુકડો એટલા માટે બાંધી રહી છું કે આજે 12 વર્ષે મારા હસબન્ડે મને સોરી કીધું છે. ઓહો. અને આજે અમે બંને અમારા જિંદગીની જે ફર્સ્ટ નાઇટ હોય ને એવી રીતે અમે આજે એકબીજાના ખંભા પર હાથ મૂકીને વાત કરી છે. આ હું ક્યારે ભૂલી ના શકું. ઓહો. અને ડિવોર્સ થઈ જવાના જે કેસો હોય એક દૂજે કે લીએ, એવા મારી પાસે એવા લોકો પણ આવે કે જે અમે આજે આ પ્રોગ્રામ અમને એક ભાઈ ધક્કો મારીને મોકલા હતા, બાકી અમારે તો ડિવોર્સ જ લેવાના હતા, પણ આજે અમે બંધ રાખીએ છીએ. આ એક દૂજે કેનું રિઝલ્ટ કહું છું. ઓહો. પેરેન્ટિંગનું રિઝલ્ટ કહું, ડૉક્ટર હોય, મોટા ચાર્ટર્ડ એકાઉન્ટ હોય, અથવા એક મજૂર લેવલના વ્યક્તિઓ હોય, આંખમાંથી આંસુ સાથે એવું બોલે છે કે બાપ બનતા ભૂલાઈ ગયું, મા બનતા ભૂલાઈ ગઈ. આ મોમેન્ટ્સ હું એટલા માટે સ્પેસિફિક મોમેન્ટ શેર નથી કરતો કે સ્પેસિફિક મોમેન્ટની અંદર તમને પછી કુતૂહલતા જાગશે કે શું ને કોણ એમ. એટલે હું તમને બધી મોમેન્ટ શેર કરું છું. યુથના પ્રોગ્રામો હોય, સંવાદના પ્રોગ્રામો હોય, પરિવારોત્સવ હોય, સ્પર્શ હોય. એક મોમેન્ટ મારે ચોક્કસ શેર કરવી છે. અમદાવાદનો આ પ્રોગ્રામ છે અને અમદાવાદના પ્રોગ્રામની અંદર એક છોકરી છેલ્લે શેરિંગ કરવા માટે આવે છે અને પોતાના જીન્સના પોકેટમાંથી સુસાઇડ નોટ કાઢે છે. ઓહો. અને એ સુસાઇડ નોટ 4000 લોકોને વાંચીને સંભળાવે છે. ઓહો. કે આ પ્રોગ્રામ પછી હું શું કરવાની હતી અને હવે હું શું કરીને બતાવીશ. પછી પોતાની વિશ નોટ લખે છે ત્યાં 4000 લોકોની સામે, અને વિશ નોટ એને સંભળાવે છે કે આ વિશ નોટ મતલબ 5 વર્ષ પછી હું ક્યાં હોઈશ. આજે બી મારો રૂવાડા થઈ જાય છે. બનાસકાંઠામાં મારો એક પ્રોગ્રામ ચાલી રહ્યો છે. એક દીકરી ઊંચો હાથ કરીને કે સર તમે નથી ઓળખતા, હું તમને ઓળખું છું. મેં કીધું હા બેટા, પ્રયોગશાળામાં હું ભણતી હતી પીપી સ્વામીને ત્યાં. મેં કીધું હા બેટા, અને તમે ત્યાં વાય ક્લિયર કરાવેલો. અને મેં વાય ક્લિયર કરેલો. મારે ડૉક્ટર બનવું છે ને એ બી ન્યુરોસર્જન બનવું છે, મગજના ડૉક્ટર. મને ખબર નહોતી પડતી કે મગજના ડૉક્ટરને શું કહેવાય, પણ ત્યારે હું બોલેલી 10મા ધોરણની અંદર, આજે સર હું ન્યુરોસર્જન છું. ઓહો. અને શું કામ એ રીઝન સાંભળો હવે. એનો સગ્ગા ભાઈની ડેથ, એનો સગ્ગો ભાઈ મંદબુદ્ધિનો હતો, એની ડેથ થઈ અમુક કન્સર્નને કારણે. અને એને જો બચાવી શકત, જો સારો ન્યુરોસર્જન મળ્યો હોત તો એને વિચાર્યું કે મારા ભાઈને
ગયો છે પણ મારા દુનિયાના ભાઈ નથી જવા દેવા. ધેટ ઇઝ ઇમોશન. 110 વર્ષના એક દાદીમાં આવી રીતે આમ દુખણા લઈને કહે છે કે અત્યારે મૃત્યુ આવે તો હવે ચિંતા નથી, કેમ કે મારા 4 છોકરા આજે 14 વર્ષે હારે બેઠા છે. મારે તો ફરવું પડતું હતું. 3 મહિના આયા, 3 મહિના આયા, 3 મહિના આયા, 3 મહિના આયા. મારા માટે તો 3 મહિનાનો સેલ ચાલતો હતો. પણ આજે આ મોમેન્ટ એવી છે કે મારા બધા છોકરાઓ મારી સાથે છે. અત્યારે ભગવાન તું લઈ લે, ચિંતા નથી. આજે હું બોલતા બી મારો શ્વાસ ભરાઈ જાય છે, મારું હૈયું ભરાઈ જાય છે. આવી તો કેટલી મોમેન્ટ છે યાર. આ 10મા ધોરણના 12મા ધોરણના બાળકોને આપણે બહુ ટોર્ચર કરીએ છીએ. 10મું 12મું મારા પ્રોગ્રામમાં ખુલી જાય અને ખીલીને કે સાહેબ ભૂલ તો બહુ કરી છે પણ હવે જીવી લેવું છે એમ. 70% છોકરો એવું કહે છે, 70% જેને આવતા હોય એની કેપેસિટી 70%, વિચારો મહેનત કરે છે, એ પોતાની જાતને સંડોરીને એવું કહે છે કે સાહેબ ભૂલો શું થાય એની દેખાઈ ગઈ છે. અને એક નાનકડી એમથી દીકરી, 12 વર્ષની દીકરી, આઈ થિંક 8મું ભણનારી દીકરી એવું કહે છે કે આજ સુધી પપ્પાને અને મમ્મીને બહુ ચીટ કર્યા છે, એટલે 12 વર્ષે સમજી શકો છો ને આજથી બંધ કરવું છે. 17 વર્ષની દીકરી શેર કરે છે મારું મારા મમ્મીનું એક વ્યક્તિ હારે અફેર છે. ઓહો. 1500 લોકોની વચ્ચે. તમારા 10 લાખ લોકો ભલે સાંભળે, રિયાલિટી બોલી રહ્યો છું. 1500 લોકોની વચ્ચે દીકરી શેર કરે છે. હવે અમારે જો વાયરલ થવું હોય ભાઈ તો આ રીલને વાયરલ કરાય, પણ અમે શૂટિંગ પણ લીધું નથી, સમયે કેમેરો પણ બંધ કરાવ્યો છે એટલે લોકો શેર કરે છે. અમે શેરિંગ સમયે કેમેરો બંધ કરાવીએ છીએ એટલે લોકો શેર કરે છે. ઓહો, સમજી શકો છો ભાઈ શું છે. અને એ સમયની મમ્મી ત્યાં બેઠી છે, એના મમ્મીની બેઠા છે, એના મમ્મીની હાજરીમાં કહે છે કે મમ્મી આ તારી ભૂલ કહેવાય. અને પછી મમ્મી ઊભી થઈ હક કરે છે એની દીકરીને. એના પપ્પા દુનિયામાંથી ગયા અને 12 વર્ષ થયા અને એ બંને દીકરીઓ, એની 2 દીકરીઓ છે. પછી બીજી દીકરી પણ શેર કરે છે કે આજ સેમ ભૂલ મારી પણ થઈ છે. અને આજે તમને મારે એ કહેવું છે કે આજે 2025 આ વાતને 2.5-3 વર્ષ થઈ ગયા. અત્યારે CA ની ફાઇનલ એક્ઝામની તૈયારી કરી રહી છે આ છોકરી. CA લેવલનું એનું ખોપડું હતું જે અટકી ગયેલું હતું. અને જે બીજી દીકરી છે એને હમણાં 12 સાયન્સની અંદર એને A1 ગ્રેડ લીધો અને જેઈની પરીક્ષાની અંદર એના સારા માર્ક્સ છે. NITમાં એડમિશન લેશે એ છોકરી. 2 દીકરી અને મમ્મી એક જ વ્યક્તિ સાથે. આ માહોલ છે દોસ્ત. દુનિયા બહુ દુઃખી છે યાર, પણ લોકોને એમાંથી બેનિફિટ્સ લેવા છે. ના હોવું જોઈએ યાર, એવી રીતે ન હોવું જોઈએ. વ્યક્તિ પોતાનું દુઃખ લઈને આવે, તમારાથી ના સોલ્વ થાય તો એને સાંત્વના આપો, એને સમાધાન આપો, એને શંકા ક્યારે ના આપો. આ મારો ધંધો છે, બિઝનેસ છે મારું બોલવું એ, પણ બોલવું જે મારો બિઝનેસ નથી ભાઈ. હું એટલા માટે જરાય નથી બોલતો કે જેનાથી મારા જીવનના કામો ચાલે. હું એટલા માટે બોલું છું કે 2 કલાક બોલવાથી લોકોના જીવનમાં બદલાવ થાય. તમારા માધ્યમથી કહું છું સાહેબ, 31મી માર્ચ ગઈ એટલે ફાઇનાન્શિયલ યર થાય ને 2019-20માં હું 30% સ્લેબ ભરતો હતો. વેલ સેટ, બધી વસ્તુ સેલેરી બોલવાની જરૂર નથી પડે ને. બિલકુલ 30% સ્લેબ ભરતો હતો. અને ગુજરાતની ખ્યાતનામ બ્રાન્ડ સાથે હું 25 વર્ષની ઉંમરમાં એઝ એ MD કામ કરતો હતો. 5 શાળાઓનું મેનેજિંગ ડિરેક્ટર હતો. અભિમાન માટે નથી કહેતો, આત્મવિશ્વાસ માટે કહું છું. મારા નીચે 14 પ્રિન્સિપાલ અને 750 શિક્ષકો, સુપરવાઇઝરોની ટીમ અને 182 બસ વાળા કેમ્પસને હું સંભાળતો હતો. ઓહો, એમાંથી આ સ્પીકર નથી થઈ ગયો યાર. ખબર નથી પડતી એટલે નથી થઈ ગયો. મારે કંઈક કરવું છે, મારે બદલવું છે એટલે કરું છું. બદલાવું છે લોકોની દુનિયામાં છે એટલા માટે આ વાત કરું છું. અઘરું છે સાહેબ, પણ હવે બધું જાત મહેનતે કરવું પડે સાહેબ. દુનિયા તો બહુ સમજો ને. એમાંથી આ ટર્નિંગ પોઈન્ટ શરૂ કર્યું ને 2020 એટલે બધા માટે ઝીરો. કોરોના ઝીરો, આપણે બી શરૂઆત કરી ઝીરો થઈને. 2020ની 21 ડિસેમ્બરે કંપની બનાવી માનસ લાઈફ કોચ. 31 ડિસેમ્બરે લોન્ચ કરી મોરારી બાપુના હાથે. મોરારી બાપુએ કીધું કર, તને મજા છે તો કર ને, વાંધો શું છે. બાપુ મને ઓળખતા પણ નથી, મારું નામ પણ એને આવડતું નથી. સમજી શકો છો ને. આપણે કોઈ એવા મોટા સોર્સમેન નથી કે આપણને બધા ઓળખતા. આપણને કોઈ ઓળખતું નથી. આપણને ખાલી આપણી બેઠેલી 100 ઓડિયન્સ ઓળખે. 100 હોય તો એ જ વાત થાય, 1 હોય તો એ જ વાત થાય, 10 લાખ હોય તો એ જ વાત થાય. એનાથી આપણને ફરક પડતો નથી. આપણી ઓડિયન્સ આપણને સ્વીકારે છે, આપણને પ્રેમ આપે છે, આપણને ઇજ્જત કરે છે. આપણા શબ્દોથી જીવનો બદલાવ થાય છે. આનાથી મોટું કંઈ હોય જ નહીં. એ પ્રોફેશનલ કંપની બનાવ્યા પહેલા મેં 1900 પ્રોગ્રામ ફ્રી કર્યા છે. એક પણ રૂપિયો ચાર્જ લીધા વગર કર્યા છે. અભિમાન નથી કહેતો, આત્મવિશ્વાસથી કહું છું. અને એટલા માટે કર્યા છે કે બહુ હેન્ડસમ અમાઉન્ટ આવતી હતી એકાઉન્ટની અંદર, તો બોલવાના પૈસા લેવાની જરૂર નહોતી. એકાઉન્ટની બધી વસ્તુઓ બંધ કરી. હવે બોલવું એ જ મારો ધર્મ છે. બિઝનેસ નથી અત્યારે, એક જ ધંધો છે બોલવાનો. તો બી આપણે એ રીતે અવેલેબલ છીએ કે જેનાથી લોકોના પ્રોબ્લેમ સોલ્વ થાય. થઈ શકે છે અને ચાલે છે. ભગવાનની કૃપા છે અને આ બધાનો પ્રેમ છે. ખાસ તો શ્રોતાઓનો ખૂબ પ્રેમ છે. પ્રેમથી સાંભળે છે અને પ્રેમથી ઇમ્પ્લિમેન્ટ કરે છે. તમે યુવાનોની વાત કરતા હતા. ગામડે ખેતી કરતા હોય મા બાપ, આખું વર્ષ મહેનત કરે. છોકરાઓ અમદાવાદમાં, સુરતમાં, બરોડામાં કે બહાર બેંગ્લોરમાં ભણતા હોય.
હવે મા બાપ ખેતી કરી અને પરસેવો પાડી અને એની સેલરીઝ ભરે, એની પીજીની ફી ભરે છે. હા હા છોકરો છે એ રાત્રે ક્યાંક ડ્રગ્સની અંદર કોકની કાર ચલાવતો હોય છે. બીજી ઘટના કે મમ્મી સાથે સાંજે 8 વાગે વાત થઈ જાય છે, રાત્રે દીકરી પીજી ઉપર આખી રાત હોતી જ નથી. આ બહુ ભયાનક વસ્તુ છે. જોવા મળે છે. આ છે ને આને શેર કરતા પહેલા આનું સોલ્યુશન આપું, શંકા કરતા સમાધાન આપું. બિલકુલ. સમાધાનનું એ છે કે જે વ્યક્તિ આ દુનિયામાં પોતાની માતા પિતાની કદર, ઇજ્જત અને એની વેલ્યુ ના કરી શકે, આ દુનિયામાં એની વેલ્યુ કોઈ નહીં કરે. આ મુદ્દાને પહેલાં સમજવો પડશે. આપણા માટે કોણ કેટલું ઘસાય છે સમજવું હોય ને, તો એ વાતને તમારે સમજવા માટે એક નાનકડું એક્ઝામ્પલ આપો. આ દુનિયામાં તમારા સૌથી પહેલાં પ્રેરણા સ્ત્રોત તમારા પપ્પા, લવનો સોર્સ તમારી મમ્મી. બે માટે તમે દુનિયામાં દોડો છો, પ્રેરણા અને લવ, ઇન્સ્પિરેશન અને પ્રેમ. આ મળીને દુનિયામાં દોડી રહ્યા છે. જે વ્યક્તિઓ પોતાના માતા પિતાને ચીટ કરે છે ને, એ સૌથી દુનિયાનું ડેન્જર કામ કરે છે. એના માટે એક જ વસ્તુ થઈ શકે, તમે ગમે એ દુનિયાના ગમે એ ખૂણા ઉપર છો, તમે ઓલવેઝ કોઈ પણ કામ કરતા પહેલા એટલું વિચારો કે મારા પપ્પાને કેવું લાગશે, મારી મમ્મીને આ કામ કેવું લાગશે. હવે તમને થાય કે સર જે વિચારતા હોય થોડું આ કામ કરે. તમને ખબર હે સવારમાં 7:30 વાગ્યામાં 7 વાગ્યામાં ડ્રગ્સ નિવારણની રેલીઓ નીકળે, ડ્રગ્સ મુક્તિની રેલીઓ નીકળે 7:30 વાગે આખા આપણા બધા મહાનગરોની અંદર. અને લોકો પછી એના ન્યૂઝપેપરો થાય, બધું થાય. 10 વાગે રેલી પૂરી થઈ જાય. જે ડ્રગ્સ લેતા હોય તો 11:30 ઉઠે. કદાચ બપોરે 2 વાગે ઉઠતા હશે. તો એને જોયું જ નથી આ થઈ રહ્યું છે, એને ખબર જ નથી, એને અસર જ નથી થવાની ને મનીષભાઈ આ વસ્તુ. એટલે હું યુવાન નહીં સમજાવું, હું માતા પિતાને સમજાવીશ કે તમે નક્કી કરો કે તમે જે તમારા બાળકોને મૂક્યા છે ને, એને બતાવો એની વેલ્યુ, એને બતાવો એનું ઇમ્પોર્ટન્સ, એને બતાવો એની ક્લેરિટી કે બેટા પૈસા ક્યાંથી આવે છે. અને હું બાળકોને કહીશ કે સાંજે 7 વાગે ને તમે ગમે એ ઉંમરના વ્યક્તિ છો, 26 વર્ષના છો કે 46 વર્ષના છો, તમારી માં તમારથી દૂર છે, સાંજે 7 વાગે જો માં ગામડામાં રહેતી હોય ને તો રામને ચોરે આરતી થાય. એટલે 7 વાગે આરતી થાય ને એટલે માં પછી આરતી પછી ગામડાનો શું નિયમ છે એવો કે આરતી પછી લોકો વાળું કરે. આરતી પછી લોકો વાળું કરવા બેસે અને આરતી પછી થયા પછી આ માં હાથમાં કોળીઓ લે ને તો એ માને એનો દીકરો યાદ આવે. છોકરો જીમો હશે કે નહીં. તો જેટલા લોકો મને સાંભળી રહ્યા છે એની મમ્મીઓ જો ગામડે હોય ને તો એક ફોન એને કરવાનો 7:15 સમયની અંદર કે મમ્મી તમે ભોજન લીધો, તમે વાળું કરી લેજો, મારે તો 10 વાગે થશે પણ તમે ભોજન કરી લેજો. તમારી માને એ ટાઈમનું ભોજન પચશે. અઘરું છે સાહેબ, આપણે નીકળી પડ્યા છીએ બધા લઈને, પણ સમજવું બહુ જરૂરી છે. જે વ્યક્તિએ પોતાના શોખને કબ્રસ્તાનની અંદર દફનાવીને આપણી ઉર્જાઓનો આધાર મૂક્યો એ મા બાપ છે, એની કોઈ તોલે જ ના આવી શકે યાર. વિચાર તો કરો, આપણે અત્યારે આ રાજકોટ સિટી છે ને, તમે પીજીમાં જજો, અત્યારે નાઇકીના શૂઝ પહેર્યા હશે અને બહુ પાવરફુલ જીન્સ પહેર્યું હશે, એમનો બાપ 10 વીઘા કોકનું ભાગવું વાવતો હશે. હું ખાલી આટલું કહેવા માગું છું આજના યુથને, હું ખાલી એટલું કહેવા માગું છું કે તમે શોખ કરો, તમે આગળ વધો, પણ તમારી કન્ડિશન તો જોવો, તમે કોણ છો એ તો ચેક કરો. અને આપણો શોખ ક્યારેય દુનિયામાં કોઈને નુકસાન કરે એવો તો હોવો જ ન જોઈએ, અને આપણો શોખ ક્યારેય આપણા માતા પિતાને નીચું બતાવે એવો તો હોવો જ ન જોઈએ યાર. શોખ કરો, તમને જે મજા આવે શોખ કરો, પણ વિચારો હું કોણ છું, હું ક્યાં છું, શું મારે આ કરવું જોઈએ, આ કરવાથી પરિણામ શું આવશે, અને એમની જગ્યાએ હું હોત તો હું શું કરતો હોત. તમને ક્લેરિટી મળી જશે. કેમ કે ભાષણથી ક્લેરિટી નહીં આવે, ભાઈ આ કરવું જોઈએ, ના કરવું જોઈએ, માહોલ જ એ છે. અત્યારે લોકો બગડે હું કામ 3 વસ્તુને કારણે, કલ્ચર. આ કલ્ચર છે, આ ગિબલી જોન ચાલ્યું અત્યારે કલ્ચર છે. મૂકો નહીં તો તમને એમ થાય કે દુનિયામાં આવ્યા હું કામ, એમ ફોમો ક્રિએટ થાય અને ડર લાગે યાર મારું રહી ગયું બનશે. હા, એક કલ્ચર. બીજું છે હોર્મોન્સ. આ 15 થી 25 હોર્મોન્સ જ એવા છે, દેખાડી દેવું ને પાડી દેવું ને અને હમણાં બધું હાલે છે એવું ડકા ઝકીન બકા ઝકીન, એટલે બધું બતાવી દેવાની જ વાતો હાલે છે. અને ત્રીજું છે ફ્રેન્ડ્સ. આપણા આજુબાજુના લોકો પીજીમાં 5 લોકો લે છે અને 4 સિગરેટ પીવે છે, એક ના પીતો હોય ને તો એને એવું ફીલ થાય કે આ દુનિયામાં મારાથી નબળો માણસ કોઈ છે જ નહીં. ઓલા 4 એવું ફીલે કરાવે. એટલે તમે જો દુનિયામાં જે પણ વ્યસન શરૂ થયું હશે, વ્યસન સૌથી વધારે વ્યસન 98% વ્યસન ફ્રેન્ડ્સ જ આપી હશે, તો જ વ્યસન શરૂ થાય. એટલે ખાસ તો એ કલ્ચરને ડેવલપ કરવું પડે. મિત્ર કેવો હોવો જોઈએ ખબર? મિત્ર તમને દુનિયામાં આગળ લઈ જાય એવો હોવો જોઈએ. મિત્ર ખીચું જોઈને ન આવે, મિત્ર ખાલી દિલ જોઈને આવે. વાહ. ને મિત્ર મહાનતા છે. મિત્રથી તમારી ક્લેરિટી ખુલે, તમે આગળ વધારે મિત્ર છે. તમને પાછળ લઈ જાય મિત્ર નથી.
તમને મથાવે ને એ મિત્ર ક્યારેય નહીં, તમને માથાકૂટમાંથી બહાર કાઢે નહીં મિત્ર. આ તો જાજા મિત્રો મથાવે આપણને, મથાવ્યા જ કરે કે હું કરે છે હું ચાલે છે, એ મિત્રતા કામ નહીં. બહુ અઘરો વિષય છે યાર આ. યુવાનોની વાત કરીએ છીએ મનીષભાઈ, લગ્ન કરવા ને દીકરાનું વ્યવસાય કરવું ને અઘરું છે. એના ફિલ્ટર્સ આની ચર્ચા હું બીજા ગેસ્ટ સાથે પણ કરી ચૂક્યો છું, અને મારે તમારું વર્ઝન જાણવું છે આની પાછળ. કે એક તો ગામડે જમીન હોવી જોઈએ, પહેલું ફિલ્ટર. બીજી વસ્તુ સિટીમાં મકાન હોવું જોઈએ, ગામડે ક્યારેય જવાનું નથી, છતાં સરકારી નોકરી જોઈએ, કાં નોકરી વ્યવસ્થિત. આટલા ફિલ્ટર્સ દીકરીના માતા પિતા રાખતા હોય છે. હવે દીકરાના માતા પિતાની પોતાની મજબૂરીઓ હોય છે, ત્યારે બંને પક્ષે શું સમજાવશો તમે? બહુ સિમ્પલ ફિલ્ટર આપું છું, બધા ફિલ્ટરને ભૂલી જાઓ. કચ્છથી કાઠિયાવાડ સુધીમાં બધા જ ગામડાઓની મુલાકાતો કરી છે. 650 ગામડામાં પરિવારોત્સવ કર્યો છે. આ દુનિયાનો સૌથી સળગતો પ્રશ્ન છે. વ્યવિશાળ 4 ફિલ્ટર મારવાના. દીકરીના બાપે પણ મારવાના, દીકરાના બાપે પણ મારવાના. પહેલું સૌથી મહત્વનું સ્વભાવ. બીજું સ્વભાવ, પછી બીજું એ વ્યક્તિ જે સ્થિતિમાં છે એ સ્થિતિમાં કઈ રીતે પહોંચ્યો છે, બાપના બળે કે આપના બળે. થર્ડ એની થિંકિંગ પ્રોસેસ. અને ફોર્થ, સૌથી મહત્વની વાત, પરિવાર કે ઘર. આમાં સંપત્તિ ક્યાંય નથી આવતી, કેમ કે આ 4 છે સંપત્તિ આપોઆપ આવશે. પરિવાર કે ઘર એટલે એ કોની હારે રહે છે બહુ વધારે મેટર કરે છે. 10 વર્ષથી બાપા યાર એકલો રહેતો છોકરો હોય એને પપ્પાની વેલ્યુ જ ન હોય, એ તમારી દીકરી યાર પરણે કે ના પડે ફરક જ નથી પડવાનો. એ પરણતો નથી, ખાલી ફોર્માલિટી પૂરી કરે છે. પણ એ બાપની હારે 10 વર્ષથી અલગ રહેતો હોય હે ને, પણ અઠવાડિયાની અંદર 1 મિનિટ એવું રહેતો હોય કે 10 વર્ષ વસૂલ કરી નાખે. તો આ 4 ફિલ્ટરો હું જે પણ મને જે પૂછે છે મારા નજીકના લોકો એને કહું કે આવું તમારે ફિલ્ટર મારવું જોઈએ. અને તમને શું લાગે, માનો કે મેં જ મારી દીકરીને કોઈ બહુ અમીર વ્યક્તિને પરણાવી હોય, એ ગરીબ નહીં તેની જવાબદારી શું? મેં બહુ સારા હેન્ડસમ દેખાતા છોકરાને પરણાવી હોય, એ મારા જેમ જાડીઓ નહીં તેની જવાબદારી હું? મેં બહુ સદગુણવાળા વ્યક્તિને પરણાવી હોય, એ દારૂ નહીં પીવાની જવાબદારી હું? હે ને, એ તો પડશે એવું દેવાશે ને. પણ અત્યારે તો આપણે એ જ ચેક કરવાનું કે અત્યારે કઈ કન્ડિશનની અંદર છે. સાત્વિક કન્ડિશનમાં રહેવું એ ભગવાનનો સ્વભાવ કહેવાય ને. સાત્વિક વસ્તુ પસંદ કરો, મજા આવશે. અને આ બધું તો છે ને, આ બધું તો અઘરું ચાલે છે, કેમ કે આપણે જ તૈયાર કર્યું છે ને બધું, આપણે જ બનાવ્યું, આપણે જ કલ્ચરો સેટ કર્યા. કેવા કલ્ચરો સેટ કર્યા? દીકરીના પપ્પાની કન્ડિશન શું છે દીકરી જોવે નહીં, અને પપ્પાને કે પપ્પા એન્ટ્રી કરવી છે, એન્ટ્રી. તું જોતો ખરો યાર, પ્રી વેડિંગ પપ્પાની એન્ટ્રી કરવાના ચક્કરમાં બાપાની એક્ઝિટ વિખાઈ જાય છે. લગ્ન બહુ, મેં તો મારો એક વિડીયો બહુ વાયરલ થયેલો, ટીવીને એને બધા લોકોએ બતાવેલો. પછી મારા પર ફોન બી ઘણા બધા લોકોને આવેલા કે જે એમના ઇન્ટેન્શનમાં એવું હતું તમારો ધંધો ભાંગશો. ના ભાઈ, હું કોઈનો ધંધો નહીં ભાંગું, બધાનો ધંધો ચાલવાનો જ છે. પૈસા હોય તો જોરશોરથી લગ્ન કરાય, વ્યાજને લગ્ન ન કરાય, ગોતીને લગ્ન ના કરાય. આપણે છે ને શીખવું જોઈએ અંબાણી પાસેથી. અંબાણીએ પોતાની સંપત્તિનો ખાલી 1% રૂપિયો જ લગ્નમાં વાપરો, અને આપણી પાસે 50 લાખ મેઇન મૂડી હોય તો એના 1% કેટલો થાય? 1% 50 લાખનો, માનો કે 1 કરોડ છે, 1 કરોડ તો 1% એ 1 લાખ રૂપિયા, 1 લાખ રૂપિયા વપરાય. અને 1 કરોડ જેની પાસે હોય ને 90 લાખના લગ્ન કરે, બહુ સારું છે. 90 ના કરે તો સારું, 1 કરોડ ને 20 લાખ ના કરે. પછી જો કેટલા બધા મિત્રો છે, આપણે પૂછીએ તો પપ્પાએ તને શું આપ્યું તો કે લોન, પછી ભરવાની 20 વર્ષની. શું આપ્યું તાર પપ્પાએ તને તો કે લોન 20 વર્ષની. દીકરો લાંબો થાય, દીકરો 15 વર્ષનો થઈ ગયો હોય અત્યારે, પપ્પાએ લોન લીધી હતી લગ્ન કર્યા એ સમયે, છોકરો 15 વર્ષનો થઈ ગયો, 5 વર્ષની લોન બાકી છે. હવે 5 વર્ષની લોન બાકી છે, એમાં તો પપ્પા પાછી મોટી લોન લે પાછી 20 વર્ષની. એટલે છોકરો જન્મતા ની આરે લોનમાં સર્કલ ના કરવું જોઈએ, ના કરવું જોઈએ. હું એવું માનું છું કે દેખાડો કરવા માટે લગ્ન ક્યારે ન કરવા જોઈએ. તમારી પાસે હોય વાપરો યાર, તમે તમારી પાસે અબજો રૂપિયા વાપરો લગ્ન પાછળ, કેમ રૂપિયા ફરશે કામ લાગશે, પણ તમારી પાસે વ્યવસ્થા જ ના હોય. એવું કોણે કીધું કે પ્રી વેડિંગ વગર લગ્ન ન થાય? એવું કોણે કીધું ફોટોશૂટ વગર લગ્ન ન થાય? લગ્ન થોડું કઈ દેખાડો છે, લગ્ન તો 2 આત્માનું મિલન છે, 2 પરિવારોનું મિલન છે. 2 પરિવાર સૂઝબૂઝથી લગ્ન કરો. હું અભિમાનથી નથી કહેતો યાર, પણ મને તો બહુ બધી જગ્યાએ આ વસ્તુઓ જોવા મળે છે. અને સારા લગ્નો થવા જ જોઈએ. જેની પાસે પૈસા છે ને, જેની પાસે, હું તો એવું જ કહું કે જેની પાસે પૈસા છે, જેની પાસે 100 કરોડ રૂપિયા છે, એને ઓલવેઝ 50 કરોડના લગ્ન કરવા જ જોઈએ.
કેમ કે તમે લગ્ન કરો તો રૂપિયો ફરશે, તો લોકોને રોજગારી મળશે, લોકોને મજા આવશે. પણ જેની પાસે 5 લાખની વ્યવસ્થા છે એને 15 લાખના લગ્ન બીજાના માટે, બીજા શું કહેશે જોશે એના માટે ન કરવું ન કરાય. બાપની કડ વળી જાય. છોકરો છોકરી પરણાવે ને પપ્પાની કડ વળી જાય. મનીષભાઈ, તમે સાસુ વહુના સંબંધ ઉપર પણ ઘણું બોલો છો. મારે એ સમજવું છે, સાસુએ મમ્મી કેમ બનવું અને વહુએ દીકરી કેમ બનવું? પહેલા તો છે ને સાસુ એ મમ્મી બનવાનું જ નથી, બનવાનું જ નથી, અને વહુ દીકરી બનવાનું નથી. પહેલા તો ફોર્મેટમાંથી બહાર આવી જાઓ. તો કરવાનું છે શું? એ જ વાત કરું. યસ, સાસુ ને સાસુ જ રહેવાનું છે, વહુ ને વહુ જ રહેવાનું છે. પણ સાસુ વહુના સંબંધને દીકરી વહુનો દીકરી માનો સંબંધ બનાવવાનો છે. સાસુને સાસુ રહી માનું માઇન્ડસેટ બનાવવાનું છે, અને વહુને દીકરીનું માઇન્ડસેટ બનાવવાનું છે. તકલીફ શું થાય ખબર? આપણે શીખવાડીએ કે દીકરી રહીને રહેજે ને. હવે અહીંયા દીકરી કેમ હતી આપણને ખબર, ભૂલી ન જવાય. અહીંયા દીકરી સોફા ઉપર લાંબી જઈને પડતી હતી. ન્યા માં બનવાનું હોય તો ન્યા માં કેવી છે એ એને ખબર જ હોય. એટલે મેં થોડોક ફોર્મેટ ચેન્જ કર્યો. સાસુને સાસુ જ રહેવાનું છે, પણ સાસુને પોતાની માનસિકતા માની બનાવવાની છે. કેવી રીતે? સાસુની માનસિકતામાં એકવાર જો દૂધ ઢોળાય તો સાસુની માનસિકતામાં એવું આવે કે 2 વાર રોકવાનું. આમ થોડું હોય, કોઈ શીખવાડ્યું છે. સાસુની માનસિકતા. અને માની માનસિકતા કઈ વાંધો નહીં બેટા, પોતું મારી દે. સાસુ રહીને માની માનસિકતા. દીકરીની માનસિકતામાં એવું આવે કે મારે ક્યાંય જવું હોય તો મારે મમ્મીને પૂછીને જવાનું. વહુની માનસિકતામાં હું થોડી પૂછીને જાઉં. બસ માનસિકતા ચેન્જ કરવાની છે, માઇન્ડસેટ ચેન્જ કરવાનું છે. અને બહુ સહેલું છે, બહુ સહેલું છે. આવનારા નવા પાત્રને તમે સ્પેસ આપો ને એટલે એ એડજસ્ટ થઈ જ જાય. સ્પેસ આપવી પડે. પગમાં જૂતું પહેરો ને, 200નું હોય, 2000નું હોય, 20000નું હોય, એ જૂતું ડંખે 3-4 દિવસ. હવે પગમાં નવું જૂતું એડજસ્ટ નથી થતું તો 22 વર્ષ બીજાના ઘરે રહેલી સ્ત્રી કેમ એડજસ્ટ થાય? એને સ્પેસ આપવી પડે, એને અનુકૂળતા આપવી પડે કે તું જોઈ લે બેટા, આપણું આવું હોય છે, આપણા ઘરે આમાં હોય છે, આપણી ઘરની રૂઢિ આ છે, આપણા ઘરની રૂઢિ આ છે. તમને એ બી કહેશે કે હા તમારી આ રૂઢિ બહુ સારી છે, પણ આપણે આ રૂઢિમાં થોડો કેટલો ફેરફાર કરીએ તો તમે સ્વીકારી શકતા હોય તો કરવું જોઈએ. કેમ કે એડજસ્ટમેન્ટથી જ સંબંધ ટકે છે. સ્વભાવ, સંસ્કૃતિ, પરંપરાઓથી સ્વભાવ ક્યારે સંબંધો ટકતા નથી. તમારે સમજી લેવાનું, કોઈ પરિવાર ખૂબ સુખી છે તો કોઈ એક વ્યક્તિ ખૂબ સહન કરી રહ્યું છે, અને કોઈ એક પેઢી જલસો ઠોકી રહી છે ને, જલસો, તો કોઈ એક પેઢીએ બહુ મહેનત કરી છે. આજે કોઈ એક પેઢી કારમાં આમ જલસોથી ફરે છે ને તો એક પેઢી એની પાછળ ઘસાઈ ગઈ છે. આ સિદ્ધાંત છે જીવન જીવવાના. ઘરની અંદર જે કોમ્યુનિકેશનનું જે નેટવર્ક હોય ને એની અંદર ઘણી જગ્યાએ એવું હોય છે, બધે નથી પણ હોતું, કે વાયા મમ્મી હોય. હા, એ શું કામ હોય? બહુ મોટી સ્ટોરી છે યાર. હા, એટલે હું પેરેન્ટિંગમાં શીખવાડું છું. આ વાયા મમ્મી એટલા માટે. આવું આપણા ઘરે થયું જયરેશભાઈ? નહીં, મારી ઘરે મારા મધર ફાધર નથી. નથી, આ દુનિયામાં જ નથી. અચ્છા, ઓકે, સોરી. કદાચ તમે હોત તો હું તમને લાઈવ સમજાવી. સોરી. મમ્મીથી એટલા માટે વાયા થાય, બહુ નાની ઉંમરની અંદર પપ્પાએ પ્રોમિસો તોડ નાખ્યા હોય અને ભયાનક રીતે તોડ્યા હોય. નાના હોય યાર આપણે, એટલે પપ્પા મમ્મી બંનેને સેમ ડિમાન્ડ કરતા હોઈએ, પણ બધાથી વધારે પ્રોમિસ પપ્પાથી તૂટે. કેમ કે પપ્પા જવાબદારી વાળી વ્યક્તિ છે. જેની પાસે જવાબદારી હોય એની ભૂલ થાય, કામ કરતો હોય એની ભૂલ થાય, મમ્મી મેનેજ કરતી હોય. એટલે દરેક વખતે બાળકને એવું ફીલ થાય કે પપ્પા છે ને એ પ્રોમિસ કરે પણ પૂરી ન કરે. એટલે એને એવું થાય કે આની પાસે કાંઈ મગાય નહીં, સીધું ન મગાય. મતલબ ડાયરેક્શનમાં મમ્મીને રાખે વચ્ચે. વચ્ચે એવું કામ રાખે ખબર? કેમ કે એ વચ્ચે રહેલી વ્યક્તિ હંમેશને માટે અસ્તિત્વ સમજદારી વ્યક્તિ છે. જરૂરિયાતો શું છે અને ખરેખર એની ડિમાન્ડ કરેલી વસ્તુ સાચે ખોટી માં સમજે. એટલે એને એવું ફીલ થાય કે મારી માં મને સમજે છે. પણ પપ્પા શું કરે? સીધો ઓન ધ સ્પોટ ફેસલો આપે. કેમ કે એને તો ક્લેરિટી આપતી છે, અને સંબંધ ટકાડવાની સૌથી મોટી દવા છે ક્લેરિટી. ચોખવટ જ સંબંધ ટકાડે. તમને તમારા માતા પિતાથી બીક શું કામ લાગે? તમે એને ચોખવટ ન કરી હોય એટલા માટે. તમે રાતે ઘરથી બહાર નીકળ્યા છો અને 10 વાગે તમને પપ્પાનો ફોન, હું કામ બીક લાગે? તમે ચોખવટ નથી કરી, તમે ક્યાં ગયા છો? તમે એને ક્લિયર કર્યું તો બધી બીક લાગે જ નહીં. ચોખવટ એ ડરને કાઢે છે. એટલે જે સમયે મમ્મીને આપણે વાયા વર્ઝન કરીએ છીએ ત્યારે એક ચોખવટ પપ્પારે બાકી રહી ગઈ છે, એ ચોખવટ પપ્પારે કરી નાખવાની. એટલે મમ્મીને કોઈ વચ્ચે ન રાખવી પડે. ચોખવટ કઈ હતી? પપ્પા મને એવું લાગે છે કે હું 20 નો થયો, 10 વર્ષ મેં તમારી પાસે કાંઈ માગ્યું નથી. કેમ માગ્યું નથી? મમ્મીથી મગાવું છું. કેમ? કેમ કે મને એવું લાગે છે કે તમે કોઈ દી લાવતા નથી. તો આપણે એની પર ક્લેરિટી કરી લઈએ. આ જવાનો આવશે હવે, જરૂરી છે આનું. કેમ કે બહુ બધું મનમાં લઈને ભરીએ છીએ, મરી જાવું, મન ભરીને જીવો, જીવી જાવું અઘરું છે. તમે પરિવારના આપણે દરેક પરિપ્રેક્ષમાં વાત કરી કે
સાસુએ કઈ રીતે રહેવાનું છે, વહુએ કઈ રીતે રહેવાનું છે. પણ જે વાયા થતો હતો, જેને ઓવર પેમ્પર કરીને ઉછેર કર્યો છે દીકરો, લગ્ન થઈ જાય પછી મૂળ એક તો પુરુષનો જીવ છે અને આ પ્રોસેસ ચાલુ થાય ને એટલે એ મૂંઝાઈ જાય ક્યાંક ને ક્યાંક. એ બહુ વટવાઈ જાય. એને શું કરવું હવે? વચ્ચે સોપારી કહેવાય. એટલે હવે એવા કેટલાય દર્શકો સેન્ડવિચ જોતા કહેવાય હશે. એને. હા, એટલે એને એને કઈ લાઈન લેવાની? એને હું કરાવી કહું, એને કોઈ દિવસ પક્ષ લઈને ના બોલાય. મેઇન પુરુષનો પ્રોબ્લેમ છે કે પક્ષ લઈને બોલે. પક્ષ લઈને નહીં બોલવાનું ક્યારેય. પણ છે ને, વોટ ઇઝ રાઈટ ની ગેમમાં જવાનું, હુ ઇઝ રાઈટ ની ગેમમાં નહીં. તમારા ઘરે તમે પહોંચ્યા અને તમે દરવાજો ખોલો, ડખો થયેલો છે, બે મોઢા બગડેલા બેઠા છે, તો આપણે ગેમ કઈ કરીએ? કોનો વાક હતો ક્યારે નહીં પૂછવાનું, ઘટના શું બની હતી. કેમ? કોનો વાક હતો ને એટલે પક્ષપાત થશે. ઘટના શું બની હતી એટલે સોલ્યુશન આવશે. હુ ઇઝ રાઈટ ની ગેમમાં જાઓ, પ્રોબ્લેમ પ્રોબ્લેમ પ્રોબ્લેમ. વોટ ઇઝ રાઈટ ની ગેમમાં જાઓ, સોલ્યુશન સોલ્યુશન સોલ્યુશન. ઓલવેઝ પુરુષને વોટ ઇઝ રાઈટ ની ગેમમાં બેસવાનું અને ડાયનેમિક ડિસિઝનો આપવાના. લોલિયા ફોલિયા નહીં, ડિસિઝન ડાયનેમિક હોવા જોઈએ કે જો આ વસ્તુ આમ ના થાય, આ વસ્તુ આમ જ થાય. સત્ય સાથે ઊભું રહેવાનું. 5 વખત તમને તકલીફ પડશે, 6ઠી વખતે તમારો સ્વભાવ બધાને ગમવા મળશે. 6ઠી વખતે તમારો સ્વભાવ ગમવા મળશે કે મારો પુરુષ અને મારો દીકરો કોઈ ખોટું ન ચલાવે. અને જે આ થાય ને એ સંબંધ ટકવા લાગે. તમારો પ્રશ્ન કદાચ બરાબર જવાબ આપી શકો છો. યસ યસ, બિલકુલ બિલકુલ. એટલા માટે ફોડ પાડી નથી કહેતો, કેમ કે બહુ અલગ વસ્તુ છે. પુરુષને પહેલા તો સ્ત્રીને એ સમજવું જોઈએ કે 25 વર્ષ જેને 100% પ્રેમ કર્યો હોય એવો દીકરો તમને અડધો એ આપી દે છે. તો એ માએ બધું પોતાનું મેનેજમેન્ટ જોયું હોય ને, મારા દીકરાને આ ગમે, હવે તમે ઇન્વોલ્વ થાવ છો કે આ ગમે, તમારે તકલીફ સ્ટાર્ટ થાય. એ રસોડાની કિંગ હોય, રસોડું એનું પોતાનું હોય, હળદર અહીંયા, મરચું અહીંયા, આ અહીંયા, એ કિંગ હોય. અને તમે આવો છો તો તમે હવે કિંગના તમે ક્વીનના કિંગડમમાં આવ્યા છો, તો તમારે પ્રિન્સેસ બનવું હોય તો તમારે ક્વીનની અંદર રહેવું પડે, હે ને? કેમ કે રાજકુમારની પત્ની છો, તમે રાજાની પત્ની નથી, રાજમાતા નથી. હા, રાજમાતા અને રાજા અલગ છે. સો કિંગડમને સેટ કરવા હાટુ પ્રિન્સેસને થોડી મજબૂતી લેવી પડે, ક્લિયર થવું પડે. 4 રોલ નિભાવવાના છે. રાજા છે ને, રાજા એમણે પોતાના આખા વ્યવસ્થિત આ રાજ્યને, રાજા એટલે સસરા, આ રાજ્યના નિયમો બનાવવાનું કામ સસરાને કરવાનું. એ નિયમો બરાબર ચાલે છે કે નહીં એ ચેક કરવાનું કામ રાજમાતાએ કરવાનું. આવનારી સ્ત્રી જે પ્રિન્સેસ છે, એ પ્રિન્સેસે આ બધા જ નિયમોને સાનુકૂળતા લઈને પોતાની સ્પેસ ક્રિએટ કરવાની કે રાજમાતા કે એ સાચું, રાજા કે એ સાચું, પણ મારી આ સ્પેસ છે, ચેક કરો જરા કેમ કરીએ. અને પ્રિન્સેસે ઓલવેઝ ડિસિઝન ડાયનેમિક રહેવાનું કે પોતાનું ડિસિઝન ક્લેરિટી હારે આપવાનું. હું તમારી હારે અલગ વાત કરી લઉં, રાજા હારે અલગ વાત કરી લઉં, રાજમાતા હારે અલગ વાત કરી લઉં, પછી સાંજે રાતે 8 વાગ્યા પછી પ્રિન્સેસની હારે અલગ વાત થાય બેડરૂમમાં, તો એ ન ચાલે. પ્રિન્સની મોટામાં મોટી ભૂલ આ છે કે ડાયનેમિક નથી રહેતો યાર, એ ફરી બહુ જાય. ઇન્ફ્લુઅન્સ મમ્મી હારે વાત કરતા કરતા એને એવું લાગે બધી ભૂલ મારી બૈરીની, બૈરી વાત કરતા કરતા બધી ભૂલ મારી સાસુની, બધી મારી માની, સોરી. અને પપ્પા હારે વાત કરતા એવું લાગે આ દુનિયામાં આ બેને મૂકી આવીને એટલે આપણે સુખી સુખી છીએ. એટલે હું ઓલવેઝ ત્યાંથી જોઉં કે મારે શું કરવું જોઈએ. મનીષભાઈ, કાર્યક્રમો અલગ અલગ પ્રકાર. હવે મારે થોડું એના તમારા કામ વિશે પણ સમજવું છે. કંપની માટે, એમ્પ્લોઈઝ માટે, એમ્પ્લોયર ઓનર્સ માટે, વિદ્યાર્થીઓ માટે, યુવાનો માટે, પતિ પત્ની માટે, આ બધા જેટલા કાર્યક્રમ છે એના વિશે મને થોડુંક સમજવું છે, અલગ અલગ કાર્યક્રમ વિશે. વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે શાળા કોલેજોમાં સેમિનાર્સ કરીએ છીએ. એમાં 10મા 12માની પરીક્ષાઓ હોય, એમના વિઝનને લઈને, એમને ગોલ ક્રેડિટને લઈને મહેનતની શાન વધારવા માટે એના માટે કામ કરીએ છીએ. વિદ્યાર્થી વાલીઓને સાથે બેસીને ત્યારે સ્પર્શ નામનો એક પ્રોગ્રામ કરીએ છીએ કે જેમાં શિક્ષણ, સંસ્કાર અને લાગણી, આ 3 આપણા જીવનના અભિન્ન અંગો છે. આ ત્રણેયને આપણે સ્પર્શ પ્રયત્ન કરીએ છીએ, ટચ કરવાનો. ટ્રાન્સફોર્મિંગ ટચ, બદલનારો સ્પર્શ છે કે જેમાં શિક્ષણનું મહત્વ સમજાય, સંસ્કારનું સમજાય અને લાગણીઓનો આખો માહોલ બને અને હેબિટ્સ ઓફ વિનર, આદતો વિજેતાઓની હોય, શેર લઈને પર વર્ક થાય. એમ્પ્લોયના જે કાર્યક્રમો હોય એમાં કર્મચારીની જવાબદારીઓ, કંપની પ્રત્યેની એમની એફર્ટ્સ, કંપનીમાં શું ધ્યાન રાખવું જોઈએ, આપણું કલ્ચર શું હોવું જોઈએ, અને હું કલ્ચર ઉપર વધારે કામ કરું છું. એવી સ્કિલ કે જે એમ્પ્લોયમાં હોવી જ જોઈએ, એવી 52-55 સ્કિલો હું એને શીખવવાનો પ્રયત્ન કરું છું અલગ અલગ ઝોન દ્વારા. યુવાનોની અંદર તો જે પ્રકારનો ટોપિક હોય એ પ્રકારના ટોપિક પર આપણે વર્ક કરીએ છીએ. જ્યારે કોઈ મને ફોન કરે છે ને ત્યારે મને પૂછું છું કે તમારો આ કાર્યક્રમ કરવાનો હેતુ શું છે, અને હેતુના આધારે હું પ્રોગ્રામ પછી ડિઝાઇન કરું છું. અત્યારે લગભગ હું 56 પ્રકારના 57 પ્રકારના પ્રોગ્રામ કરું છું, અલગ અલગ પ્રકારના. એના પર હમણાં અમે એક નવું ઇનિશિયેટ લાવી રહ્યા છે, તમારા માધ્યમથી સૌથી પહેલા કહીશ, વિદુર નીતિ. એના ઉપર કામ કરવા જઈ રહ્યા છીએ કે જેમાં યુવાનોને વિદુર નીતિ સમજવી જોઈએ. વિદુર નીતિ
જે બહુ સરસ ટોપિક છે આખો વિદુરે, કેમ કે આ દુનિયામાં પોલિટિકલ પર્સન તરીકે ન્યુટ્રલિઝમથી કોઈ કામ કર્યું હોય તો એ વિદુર છે. એટલે હી ઇઝ અ ગ્રેટ પર્સન. એ ગ્રેટનેસને આપણે લોકો સુધી પહોંચાડવી છે. એના શ્લોક છે, એના મુક્તકો છે, એમને ડિલિવર કરવી છે. એક બહુ બંધ થઈ ગયેલી અમુક વસ્તુ આપણે નાના હતા ત્યારે શીખતા કબીરની વાણી. આ કબીરની વાણી પણ બહુ લોકોને બદલી શકે એવી તાકાત ધરાવે છે. એ કબીર વાણી પર આવનારા સમયમાં આપણે કામ કરવા જઈ રહ્યા છીએ. આ બધા એક વાયરલ લોકો ઘણા મતલબ કોમેન્ટ્સમાં લખતા હોય છે તમારા, મને એવું કહેવાતું હોય છે. એક હળવાશથી પ્રશ્ન પૂછું છું કે મનીષભાઈ આવશે ને એટલે રોડ આવશે. હા, એ લોકો ઇમેજ બનાવી છે. એ કમેન્ટમાં બી લખે કે આ ભાઈ આવશે તો રોડ આવશે, પણ એવું નથી હોતું. જેમ કે એમ્પ્લોયના પ્રોગ્રામ આપણે કરીએ છીએ તો આપણે રડાવતા નથી, આપણે રડવાની સ્પેસ જ આપતા નથી, કેમ કે કામ કરવાની સ્પેસ છે. જ્યારે બિઝનેસમેનના પ્રોગ્રામ સ્કેલ ઓરિયન્ટ કરીએ છીએ ત્યારે પણ આપણે રડાવતા નથી. સોફ્ટ સ્કિલના પ્રોગ્રામોમાં પણ આપણું થતું નથી. રડાવતા છીએ જ નહીં આપણે ક્યારે. આપણે તો વાત મૂકી છે, લોકો રડે છે કેમ કે આપણે ક્લિયર કરીએ છીએ અને એમને એ અનુભૂતિનો ટચ આપે. અને કદાચ ક્લિપ્સની અંદર એ એક પોર્શન જ જોઈ રહ્યા હોય. હા, એને આખો સેમિનાર ખબર જ. એ પોર્શન માટે આગળ 1.5 કલાકનું આખું એક માહોલ બન્યો છે, એ અલગ છે. 2 કલાક સાંભળ્યા પછી મારે ખાલી એટલું જ તમને કહેવાનું છે, પપ્પા મમ્મીની ઇજ્જત કરો, આટલું જ કહેવું છે ને. આ તમને કહી દીધું, લો. પણ એમના માટે 1.5 કલાક માહોલ બનાવવો પડે અને પછી મને એમ થાય કે હા, મારા કરવાની જરૂર. અને ત્યારે અંદરથી બદલાવ આવે છે. બાકી સુવિચાર તો આપણે વાંચતા જોઈએ છીએ અને બધી જગ્યાએ જોતા જોઈએ છીએ. બટ આ ખૂબ સારું કાર્ય છે. મનીષભાઈ, વૃદ્ધાશ્રમો વધી રહ્યા છે, અઘરા છે વડીલોને સાચવવા, શું માનો છો? એમાં એવું છે, જો ખરેખર જો આ વસ્તુનું સોલ્યુશન જોતું હોય ને તો એના 2-3 વસ્તુ રીતે આપણે સોલ્વ કરી શકીએ. વૃદ્ધાશ્રમમાં જે માતા પિતા છે ને, એ ખરેખર માતા પિતા નથી, એ ખરેખર તો સાસુ ને સસરા છે. ઓહો. બીજું એ છે કે ખાલી છોકરા અને એની વહુનો વાંકે નથી હોતો, અમુક વડીલોએ લખણ ખોટા હોય છે. અને ત્રીજું એ છે કે જેમણે પોતાના જીવનમાં ક્યારેય પણ ઝૂક્યા જ નથી, નમ્યા જ નથી, એ ઝૂકી શકતા નથી, એટલા માટે એના માટે બેસ્ટ જગ્યાએ છે. અને ચોથું એવું છે કે એકલા રહેવા કરતાં એક જેવા રહેવું સારું. એટલે વૃદ્ધાશ્રમ એક જગ્યાએ જોવા જાવ તો બહુ સારી બાબત પણ છે અને એક જગ્યાએ જોવા જાવ તો બહુ ખરાબ બાબત પણ છે. ખરાબ બાબત કઈ રીતે? છોકરાઓ કેપેબલ છે, બધું સમજણ શક્તિ સરસ સારી છે, અને જો માતા પિતાને પરાણે રહેવું પડે છે વૃદ્ધાશ્રમમાં, પરાણે, તો એ ખરાબ છે. ફોર્સફુલી જવું પડે તો ખરાબ છે, પણ માતા પિતા જાતે જ ઈચ્છા કરીને જો વૃદ્ધાશ્રમમાં જતા હોય તો એ ખૂબ સારું છે. હવે આમાં ઘણા બધા લોકોને એવું થશે કે વૃદ્ધાશ્રમમાં માતા પિતા જાય સારું કેમ કહેવાય? હું કહું કેમ સારું કહેવાય. યસ પ્લીઝ. જેમના દીકરા અને વહુઓ સાથે રહી શકતા નથી, એ એબ્રોડની અંદર છે, બહાર બીજી જગ્યાએ કઈ જગ્યાએ પોતાનું કંઈ પણ કામ કરી રહ્યા છે અને એ માતા પિતા માટે સમય આપી શકે તેમ નથી, અને બાની ઉંમર, દાદાની ઉંમર 80 વર્ષની છે, હવે કેટલું જીવન કાપે એની ખબર નથી. એ સમયે કોઈ ત્રીજા વ્યક્તિને એની સેવામાં લગાડવા, અવિશ્વાસુ વ્યક્તિને, અને પછી આપણે બધા કેસો સાંભળ્યા છે, એવું કરવા કરતાં એમની જેવા જ લોકો 80-60 વર્ષના લોકો, 90 વર્ષના લોકો સાથે એ મસ્ત રીતે જીવી શકે, એના માટે વૃદ્ધાશ્રમ બહુ બેસ્ટ છે. કોઈ સિંગલ વ્યક્તિ છે, કાં તો દાદા નથી કાં તો બા નથી, એનું આ દુનિયામાં કોઈ નથી, એના માટે વૃદ્ધાશ્રમ બહુ બેસ્ટ છે. દુનિયામાં છે પણ નજીક નથી, બહુ નજીક નથી. એકલા બિચારા દાદા રે, એકલા બિચારા બા રે, તો એકલા તો એને વિચારવા એવું થઈ જાય, બિચારા વિચારતા રહી જાય. એના બદલે એમને એના જવાનો માહોલ મળે તો કોમ્યુનિટી મળી જાય ત્યાં. પણ હવે કોના માટે વૃદ્ધાશ્રમ ડેન્જર છે? 3 દીકરાઓ છે અને 3 વહુઓ છે, અને છતાં પણ બાને જો અહીંયા રહેવું પડે છે તો એ ડેન્જર છે. ડબલ ગ્રેજ્યુએટ થયેલા એવા વ્યક્તિઓ કે જેણે પોતાના વિચારો જ ક્યારેય પોતાના પરિવાર સામે મૂક્યા નથી, અને વિચારોની એ વાયુ ઝાડમાંથી પોતે સાચા છે એવું સાબિત કરવાની ભ્રમમાંથી અહીંયા રહેવું પડે છે, તો એ ગલત છે. સાબિતીના જ ભાવમાં છે ને વૃદ્ધાશ્રમો આપણે જે બનાવ્યા છે, હોટલ જ્યાં વૃદ્ધાશ્રમો છે અત્યારે, એટલે તો સારું છે. હવે આપણે ડિસાઈડ કરવાનું છે કે આપણા માતા પિતા ક્યાં રહેશે, એ નક્કી નહીં કરે એ ક્યાં રહેશે, આપણે નક્કી કરવું પડશે એ ક્યાં રહેશે, તો આનું સોલ્યુશન ચોક્કસ મળશે. એક ફાઇનાન્શિયલ એક્સપર્ટ સાથે હું અમારા કાર્યક્રમમાં વાત કરતો હતો. એમણે એવું કીધું કે એ વડીલોને અનુરોધ કરતા હતા, એ ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરે છે, પોતે પણ વડીલ છે. એણે એવું કીધું કે તમે નિવૃત્ત થાવ ને, તમારા જે પૈસા આવે ને, ઉતાવળ ન કરતા બધાને દઈ દેવાની, બધા બાળકોને વેચી દેવાની, કે બધી ઉતાવળ ન કરતા. આપણે બહુ સિમ્પલ છે, ફેર પડે છે એની અંદર. દસ્તાવેજના કાગળિયા જો હચવાશે નહીં તો દવાના નહીં હચવાય.
દસ્તાવેજના જેટલા સેફ રાખો છો એટલા જ દવાના આગળ સેફ કરવા પડશે તો જ કામ થશે. એ સમયની ડિમાન્ડ છે. પણ એ તો વાત છે, સમજો તમારી પાસે કદાચ તમે ગમે તેવડું મોટું સેવિંગ પણ કરી લીધું પણ તમારું આત્મસન્માન જ ન જળવાય. સેવિંગ શું કામનું યાર? એ હા, એક રીતે સેવિંગ જરૂરી છે. ખાલી પૈસા આપણે થોડા વૃદ્ધાશ્રમમાં મૂકવા, વૃદ્ધાશ્રમની પણ ફીસ હોય છે ને, બાળકો જ પે કરે છે. પૈસા માટે મૂકવા નથી ગયા એ માનસિક અસંતુલનતા અને અસ્થિરતાનો ભાવ છે. એમને એવું લાગે છે કે આ સાથે ન રહેવા કરતા અલગ રહેવાથી ફાયદો છે, એટલા માટે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ થી થાય તો બેસ્ટ. એ હવે જૂનો જમાનો 20 વર્ષ પહેલા સાચું પડત ઇન્વેસ્ટમેન્ટ વાળું ને બધું. અત્યારે તો ખુદ જે બી વ્યક્તિ જાય છે પોતે કેપેબલ જ હોય છે ને. સમજવા મતલબ હવે માનસિકતા બદલાઈ ગઈ છે. હવે અસ્તિત્વ ઉપરના સવાલો છે આ બધા. વડીલોને શું એડવાઇસ આપશો? બા દાદાને તમારે બા દાદા સમજતા છે ને એડવાઇસ કઈ દીકરા તરીકે વાત આપું. જેટલા પણ બા દાદા મને સમજી રહ્યા, અને હું મારા પ્રોગ્રામો થાય છે સિટીઝનો જાય ને, સિનિયર સિટીઝનના ગ્રુપો હોય, રિટાયર્ડ લોકો, એના પ્રોગ્રામો થાય છે. હું ત્યાં જ વાતો કરું છું. એમાં બહુ સિમ્પલ 2-3 એડવાઇસો આપું છું. પહેલી એડવાઇસ એ છે કે હવે 60 પછી થોડો સ્વભાવ નહીં બદલે, હવે વ્યવહાર બદલી દો. બીજું 60 પછી સ્માઇલ ચાલુ કરો. 60 પછી સ્માઇલ નીકળી જાય છે. 60 પછી સ્માઇલ આવશે એટલે દુનિયાના પ્રોબ્લેમ સોલ્વ થવા લાગે. બધાને હસીને જવાબ દો. ત્રીજું મીઠું મીઠું બોલવાનું ચાલુ કરો. નથી આવડતું શીખી લો. અને ચોથું મનને સ્થિર રાખવાનું ચાલુ કરો. એટલે તમારા બધા પ્રોબ્લેમ સોલ્વ થવા લાગશે. ખાલી સ્માઇલ કરશો ને, મગજ શાંત રાખીને સ્માઇલ કરશો ને, તો આજે શરૂ કરશો ને એટલે આવતીકાલે રિઝલ્ટ દેખાશે. રોટલી ઉપર ઘી વધારે આવશે. 4 વાગે ચા આવી જાય ટાઈમ ટુ ટાઈમ. એટલે થોડીક આપણે જૂની વસ્તુઓ છોડવી પડે. આપણને છે ને મતલબ જ્યાં ત્યાં ચેક કરવાનો બહુ શોખ થાય. ચેક કરવાનો બહુ શોખ થાય. ભાઈ આમ ગલ્લા ઉપર ઉભા હતા ને કોઈ ભાઈ આવીને કીધું કે ભાઈ જયદીપભાઈ કોણ છે? મારવા જ આવ્યા હતા. જયદીપભાઈ કોણ છે? બધા માહોલમાં હતા કે હું છું. 2 ઝાપટ મૂકી. ઓલા ગલ્લાવાળા ભાઈ કે તમારું નામ ક્યાં જયદીપભાઈ છે? તમે શું કામ કીધું એમ? એ કે મારે જાણવું હતું. એ હું કહેવા માંગે છે. જૂનો જોક્સ છે પણ બસ આવું ચાલી રહ્યું છે. તો એ સમયે જાણવાનું થોડું ઓછું કરી દેવાનું, થોડું માણવાનું ઓછું, થોડું ટક કરવાનું ઓછું કરી દેવાનું, થોડું પૂછવાનું ઓછું કરી દેવાનું. આપણે એવો માહોલ બનાવવાનો કે આપણે ઘરના બુઝુર્ગ રાજા છીએ. યુવરાજ આપણને પૂછ્યા વગર નિર્ણય ન લેવો જોઈએ. આપણા ઘરમાં શાક કયું બનશે એ બી આપણે કહીએ એ બને. તો એના માટે એક માહોલ બનાવવો પડે. આપણે એ બધું જાણે છે, બધું આવડે છે, પણ થોડુંક એના માટે કલ્ચર ક્રિએટ કરવું પડે, પૂછવું પડે. કેટલાય માતા પિતાઓને મેં જોયા છે કે આજે 86-87 વર્ષની ઉંમરે પણ આમ ઘરમાં ન ઉચકાતા હોય. અને કેટલા એવા માતા પિતા જોયા છે કે 60-65 વર્ષની ઉંમરે લોકો કહેતા મરે તો સારું. હવે અફસોસ છે સાહેબ. બહુ ફેરફારો કરવા પડશે સાથે લોકોને લાખવા માટે. કેમ કે સંબંધો એ સમજણથી જ ટકે છે. સમજણની આશા વડીલો પાસે જ લોકો રાખે છે, બાળકો પાસે નહીં. સમજો. લગ્નની વાત કરી આપણે મનીષભાઈ. હા, લવ મેરેજ બાબતે શું કહેશો? ક્યારેક પરિવાર સાથે ખૂબ એક્સેપ્ટ કરી અને બહુ સારી રીતે વર્કઆઉટ થાય છે, અને ક્યારેક એની સામે અરેન્જ મેરેજ છે ને એ થોપી દેવામાં આવે છે. આ મતલબ સિનારીઓ અલગ હોઈ શકે છે. હા, પણ તમારું આ બાબતે શું માનવું છે? બંને સિનારીઓમાં. બંનેમાં હું બહુ સિમ્પલ વેથી એક વાત કરીશ કે સિચ્યુએશન ઉપર જ વર્ક થવાનું છે. પરિસ્થિતિ તમને જ્યાં લઈ જશે ને તમને કોઈ રોકી શકવાનું નથી. આજે આપણે લવ મેરેજને સારા ગણાવીશું, અરેન્જ મેરેજને સારા ગણાવીશું, એવું કંઈ હોતું જ નથી. તમારો વ્યવહાર નક્કી કરે છે તમારા મેરેજ કેવા બનશે એમ. પણ જે તે સમયે એક માતા પિતાની દીકરી પાસે અપેક્ષા એવી જ હોય કે દીકરી અમને ખાલી શેર કરે. બસ શેર કરવાથી સોલ્યુશન આવશે. પ્રોબ્લેમ એ થાય છે કે શેર કર્યા વગર કામ થઈ જાય છે. હવે પ્રશ્ન એ થાય દીકરીનો કે ભાઈ શેર કરે થોડા માની જવાના છે. તો માની જવાના નથી. એ માતા પિતા છે, એ માવતર છે ને. માવતર છે ને એ થોડું સમજવાનો વિષય છે. મોબાઈલ નથી કે એ અપડેટ થઈ જાય, મકાન નથી કે રિનોવેટ થઈ જાય. એ માવતર છે. તમારે એની સાથે બેસીને સોલ્યુશન્સ લેવા પડે તો બહુ સારી લાઈફ જાય. બાકી આપણે નક્કી કરીએ એવું જીવન આપણું થોડું જવાનું છે. આપણે તો કોઈ દિવસ લાઈફમાં પ્રોબ્લેમ જોતા જ નથી, પણ આવે છે તો ફેસ કરતા કોણ શીખવે? એકલા હશો ને તો ઇન્ડિપેન્ડન્સી બહુ મળશે. તૂટી જાઓ, ભાગી જાઓ ને ત્યારે સપોર્ટ કોઈનો નહીં મળે. તમે જોઈ લો. હવે જે દીકરીઓ આજે એના પપ્પા મમ્મીના સંબંધો તોડીને નીકળી ગઈ છે એની પાસે ઓપ્શન કોઈ? એ લોકો જે કરે એને માનવું પડશે. મા બાપની સામું ગાળો સૌથી વધારે દીકરીઓ ખાય છે. સૌથી વધારે દીકરીઓ ખાય છે. કેમ કે એના મા બાપને આ દુનિયામાં જીવતા હોય છે તેની સાથે નથી રહી શકતા. હવે મેચ્યોર અન્ડરસ્ટેન્ડિંગ કરાવી બહુ અઘરી છે. ઘરનો કોઈ
ઘરના વ્યક્તિઓ ચાહે તો પણ નથી કરી શકતા કેમ કે એ આખો સવાલ અસ્તિત્વ ઉપર છે. આપણે એમને સમજાવીએ, એમને વાત કરીએ, એમની સાથે થોડો વ્યવહાર કરીએ, પણ બંને બાજુ વિરોધ હોય ને એવો પક્ષ તૈયાર થાય છે. જ્યારે લગ્ન શું કરાવે છે? લગ્ન તો પ્રેમ વધારે છે, વેવાય, હે ને, એ શબ્દો વધારે છે, આત્મીયતા વધારે છે, 5 લોકો સાથે આપણી ઇમ્પ્રેશનને અલગ કરે છે. તો અરેન્જ મેરેજમાં અને લવ મેરેજની અંદર હું તો એવું કહું કે સમજણથી થાય એ લગ્ન સારા. અરેન્જ હોય તોય ભલે અને લવ હોય તોય ભલે, આપણને વિરોધ કોઈ સાથે છે જ નહીં. હું જરાય એવું નથી માનતો કે લવ મેરેજ ખોટી વસ્તુ છે, પણ પરમિશન્સથી થવા જોઈએ, અનુમતિથી થવા જોઈએ. જેમની સાથે જેમને આપણા માટે જીવન ખર્ચી નાખ્યું એ જ રાજી ના હોય તો લગ્ન શું કામના? તમે મને કહો સાહેબ. તમારે એક વસ્તુ મૂકીને એક વસ્તુ લેવી પડે, એ તો ડીલ કહેવાય, એ મેરેજ થોડા કહેવાય. વાહ. કે કા તમે મારી સાથે રહો, કા મારા માતા પિતા મારી સાથે રહે, એ તો કેવી રીતે પોસિબલ થાય? અને કા તમારી મજબૂરી બને કે મારે આમને જોતા હશે તો આમને છોડવા પડશે, તો એ તો અલગ અસ્તિત્વ છે. નહીં ગમે લોકોને આ મુદ્દો, જરાય નહીં ગમે, પણ આ વાસ્તવિકતા છે. મારી સૂઝબૂઝ પ્રમાણે હું કહી રહ્યો છું. મારા અરેન્જ મેરેજ છે અને હું ખુશ છું. મારી પત્ની પણ ખૂબ ખુશ છે. ઘણા બધા લોકોના લવ મેરેજ છે, મારા કરતાં વધારે ખુશ છે. અને ઘણા બધા લોકોના અરેન્જ મેરેજ છે, દુઃખી છે. અને ઘણા લોકોના લવ મેરેજ છે, બહુ દુઃખી છે. સો નથી મેટર કરતું શું મેરેજ છે. અને ખુશ થવા માટે કદાચ એ સમજણ કેળવવા માટે ક્યાંક મનીષભાઈનો કાર્યક્રમ થતો હોય તો તમે એમાં સહભાગી થાવ, એમાં પહોંચો, તમને કંઈક પ્રેરણા મળશે. કોઈ પણ આ પ્રકારનું જે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ એમની સાથે લાખો લોકો, કરોડો લોકો એમને જોઈ રહ્યા છે, અને આપણી પાસે સમયની લિમિટેશન છે આજે, એટલે બસ સમજતા જ જે વાતો આજે કરી છે મનીષભાઈ સાથે થયો. અને આ માધ્યમથી વાત ગુજરાતીનો વિશેષ આભાર વ્યક્ત કરીશ, એમની પૂરી ટીમનો આભાર વ્યક્ત કરીશ. અને આજે મારી વાતો અને આપની સાથે વાતો કરવાની પણ ખૂબ મજા આવી, એમના માટે પણ તમને આભાર વ્યક્ત કરીશ. અને આજે હજી ઘણા મુદ્દાઓ છે એની પર ચર્ચા ભવિષ્યમાં કરશું. આજે અલ્પ વિરામ મૂકીએ અને ફરી બસ સમજતા જ મળીશું. થેન્ક યુ સો મચ મનીષભાઈ. યસ.